સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને ધ્યાને લઈને આયોજિત આ વિદ્યા વિસ્તાર શ્રેણી એમાં પણ વિશેષ કરીને સાહિત્યિક નિબંધો વિષયક આ શ્રેણીના બીજા મણકામાં આપ સૌ સહૃદય ભાવકોનું અને વિદ્યાર્થી મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય વિશે વાત થવાની છે ત્યારે આપણી સાથે વિપુલભાઈ કલ્યાણી સાહેબ પણ જોડાયા છે. એનો વિશેષ આનંદ છે અને સૌ મિત્રો વતી એમને પણ આપણે આવકારીએ છીએ. અન્ય જોડાયેલા સૌ સ્વજનોને પણ આવકારીએ છીએ. મિત્રો, આપણી સાથે જે મહેશભાઈ જોડાયા છે, ડોક્ટર મહેશકુમાર મકવાણા. મહેશભાઈ હાલ ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ છેલ્લા 8 વર્ષથી આ અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. ખાસ તો સંત સાહિત્યના સંદર્ભમાં એમની વિશેષ રુચિ છે અને એ જ સંદર્ભમાં એમણે પીએચડીનું અધ્યયન કાર્ય તો કર્યું જ છે, પણ તાજેતરમાં જ એ જ વિષય ઉપર એટલે કે સંત સાહિત્યના જુદા સંદર્ભોમાં એક માઇનર રિસર્ચ પ્રોજેક્ટ પણ હાલ જ સંપન્ન કરેલ છે. આમ એમને તમે રાત્રે ક્યારે 12 વાગે નીંદર ના આવે અને એ કોઈ ભજન કે કોઈ કવિતા લઈને બેસે અને એના અર્થ સંદર્ભોને શોધવા માટે ઘણીવાર આખી રાત પસાર થઈ જાય અને સવારે 4 વાગે કોઈ લેખ ફેસબુક ઉપર એ લખીને મૂકે એવું બને. તો રવિભાણ સંપ્રદાય હોય કે પછી અન્ય આપણી જે મધ્યકાલીન પરંપરાઓ રહી, એ બધી પરંપરાઓ સાથે જોડાયેલા સંતો, કવિઓ, પીર, ઓલિયાઓ, આ બધાની દરગાહો પર જવાનું, કોઈની મઝાર પર જવાનું, સમાધિ પર જવાનું અને એની મુલાકાત લઈને એમના વિશે તલસ્પર્શી વાતો જાણવાની કોશિશ મહેશભાઈ નિયમિત રીતે કરતા હોય છે અને ફેસબુક આદિ માધ્યમથી આપણને પણ એ બધાથી અવગત કરાવતા હોય છે. આ પહેલા પણ એમને ઇતિહાસમાં એ રસ છે, એટલે આગળ જ્યારે પ્રશિષ્ટ કૃતિના મણકામાં વાત કરવાની હતી ત્યારે એમણે અકબર નામક એક ઇતિહાસમૂલક કથા, નવલકથા પસંદ કરેલી અને બહુ જ મજાની વાતો ત્યારે એમણે કરી હતી. આજે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય વિશે તેઓ વાત કરવાના છે. એ વિષયના પણ તેઓ અભ્યાસી છે અને આપણા બળવંત જાની સાહેબ જેવા આ સંદર્ભના ઊંડા અભ્યાસી એમના એ પ્રિય પાત્ર પણ છે અને પ્રિય પ્રીતિનું કારણ એમનો અભ્યાસ છે. તો આવા મહેશભાઈ આજે આપણી સાથે વાત કરશે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય વિશે. મિત્રો, આપણે એક પંક્તિ વારંવાર બોલતા હોઈએ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિને સાર્થક કરતા આપણા ગુજરાતની બહાર દેશ દેશાંતરમાં વસતા ગુજરાતી સર્જકોના સંવેદન વિશ્વમાંથી પ્રગટેલી સાહિત્યનું એ ઝરણું, એ બધામાં કેવી કેવી વાતો ઝીલાય છે, કઈ રીતે એમનું સંવેદન વિશ્વ ઉઘડ્યું છે, પ્રદેશને ચાહે છે તો કઈ રીતે એ આલેખે છે અને જ્યાં રહે છે ત્યાંના વિશ્વને કઈ રીતે જુએ છે. તો આ બધી વાતો આપણા ડાયસ્પોરિક સાહિત્યમાં બહુ જ સરસ રીતે ઝીલાય છે. છેલ્લા 2-3 દાયકામાં આ સાહિત્ય સંદર્ભે વિશેષ અધ્યયનો થઈ રહ્યા છે. તો મહેશભાઈ આજે આપણને વિદ્યાર્થી મિત્રોને ધ્યાને લઈને ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની વાત કરશે. મહેશભાઈ, આપનું કોલેજ પરિવાર અને સૌ મિત્રો વતી સ્વાગત છે અને વિનંતી કરીએ છીએ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય પર વાત કરવા. પ્રિય મહેશભાઈ. નમસ્કાર રમજાનભાઈ. સરકારી વિનયન કોલેજ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર. આમ તો રમજાનભાઈ વાત કરી એમ બીજી વખત રાપર કોલેજમાં લેક્ચર આપવાનો પ્રસંગ મને એની તક મળી છે, તો મારા માટે આ આનંદની વાત છે. કોલેજના આચાર્ય શ્રી અને રમજાનભાઈ અને કોલેજ પરિવારના આ સહિયારા જે આ ઉપક્રમ, આ જે મણકો, આપણા જે પૂર્વસૂરીઓ જે સેમિનાર જે કરતા, એની પરંપરા ઓનલાઈન શ્રેણીથી
રમજાનભાઈએ જાળવી રાખી છે, એનો ખૂબ આનંદ છે. ખાસ તો વિપુલભાઈ મારું આમ મને સરપ્રાઈઝ લાગી જેવો હું એન્ટર થયો MS ટીમમાં લિંક થી, એટલે આમ પ્રથમ ચહેરો જ વિપુલભાઈ કલ્યાણીનો જોયો એટલે આમ આનંદ તો થયો પણ સાથે સાથે સંકોચ પણ થયો. કારણ કે લંડન સ્થિત એવા વિપુલ કલ્યાણી સાહેબ ઓપિનિયન સામયિકના જે વિચાર પત્ર એના તંત્રી પદ સંભાળતા હોય, 2018 નું ઉમાશંકર જોશી વિશ્વ ગુજરાતી સન્માન જેને પ્રાપ્ત થયું હોય, એ પાછા અહીંયા આપણી સામે બેઠા હોય અને આપણે પાછું બોલવાનું હોય, અને એવું બોલવાનું હોય કે જેનું ખેડાણ એમણે કરેલું છે એ વિષય ઉપર આપણે બોલવાનું હોય. એટલે થોડોક સંકોચ પણ અને સાથે સાથે આનંદ પણ. કારણ કે આપણે તો ક્યારે તક મળે લંડન સ્થિત એમની સામે બેસવાની, એમની સાથે વાત કરવાની. પણ મારા માટે આનંદની વાત છે, હું આનંદ વ્યક્ત કરું છું. અને આજનો આપણો ખૂબ સરસ એવો વિષય છે, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય. તો આ જે સાહિત્ય છે એ કોઈ નવી વિચારધારા નથી. એને કોઈ સાહિત્ય પ્રકાર નથી. એ કોઈ એવું કોઈ નવું કોઈ તમારી સામે આમ રાખી દીધું અને તમે આમ આશ્ચર્યમાં પડી જાઓ કે આ વસ્તુ શું. કારણ કે વિદ્યાર્થીઓને મોટા ભાગે પ્રશ્ન થતો હોય કે ડાયસ્પોરા શું હોય. કારણ કે આપણે તો નિબંધ છે, નાટક છે, નવલકથા છે, વાર્તા છે, પ્રવાસ સાહિત્ય છે, એનાથી સુપરિચિત 11મા ધોરણથી 12મા ધોરણથી આમ હોઈએ. પણ અચાનક જ તમારી સામે એક સંજ્ઞા મૂકવામાં આવે ડાયસ્પોરિક સાહિત્ય, તો તમને થોડુંક આશ્ચર્ય થાય. મને પણ થયેલું. રાપર કોલેજ અને આખી કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કે એમના અભ્યાસક્રમમાં આ વિષય સ્નાતક કક્ષાએ મુકાયેલો છે. હું એને એટલા માટે ભાગ્યશાળી કહું છું કે અમે જ્યારે ભણતા હતા ત્યારે સ્નાતક કક્ષાએ ડાયસ્પોરા સાહિત્ય આવતું નહોતું. એટલે ત્યાં સુધી તો ડાયસ્પોરા સાહિત્યની વિભાવના, સંજ્ઞા અમને ખબર નહોતી. આ તો જ્યારે પછી અમે 2009ની સાલમાં 10ની સાલમાં રાજકોટ જઈએ અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અમે અભ્યાસ કરતા હતા, અને જાની સાહેબ અમારા અધ્યાપક, અમારા ગુરુ, અને પછી અમે એમને વિદેશ પ્રવાસ કરતા જોયેલા અને ડાયસ્પોરા સાહિત્યની વાત કરતા જોયા. એટલે ધીમે ધીમે અમને ખબર પડતી ગઈ કે આને ડાયસ્પોરા સાહિત્ય એટલે શું. બાકી આજે પણ અન્ય યુનિવર્સિટીમાં જ્યારે સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રથમ જ તમે ડાયસ્પોરા શબ્દ વાપરો, સંજ્ઞા વાપરો, તો એને ખબર ના પડે એવું બની શકે. તો હું અભ્યાસક્રમ સમિતિનો પણ આભાર માનું છું ને એને ધન્યવાદ પણ આપું છું કચ્છ યુનિવર્સિટી કે એમણે આ વિષય રાખ્યો. મને આ રમજાનભાઈએ જે તક આપી છે, તો એ તક આપી તો એ દિવસથી આજ દિન સુધી મેં આ જે ડાયસ્પોરા સાહિત્ય વિશે જે વાંચ્યું, વિચાર્યું, ખાખા ખોડા કર્યા, તો મને જૂની સ્મૃતિઓ થોડી તાજી થઈ. રમજાનભાઈ, અમે જ્યારે MA કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રવેશ લીધો અને પ્રથમ વખત અમે એવું કે ડાયસ્પોરા સાહિત્ય ઉપર જાની સાહેબ છે એ એમના સંપાદિત પુસ્તકો છે, સંપાદન કરે છે, એ જે વિદેશ યાત્રા કરે છે એ ડાયસ્પોરા સાહિત્ય સંદર્ભે કરે છે, આવું અમે સાંભળ્યું. હું એક કિસ્સો તમારી સૌની સમક્ષ વહેંચું કે એ સમયે અમારી સાથે એક અમારો જ વિદ્યાર્થી મિત્ર, અમારી સાથે અભ્યાસ સહાધ્યાયી, એક કવિતા લખી. ડાયસ્પોરા સંજ્ઞા એટલી બધી ક્લિયર નહીં કે ડાયસ્પોરા એટલે શું, પણ જિજ્ઞાસા. તો એ સમયે એક કવિતા વાંચવામાં આવી પંકજ વોરાની. એ કવિતા એવી હતી કે હવે ઇન્ડિયા લાગે પરદેશ ગુજરાતી. પંકજ વોરાની કવિતા છે. હવે ઇન્ડિયા લાગે પરદેશ ગુજરાતી, હોલીડેઝની અડફેટમાં ફ્રેશ ગુજરાતી, ના કેશનો કોઈ ક્રંચ ગુજરાતી,
કોર્નર શોપની કોર ગુજરાતી, કામયાબીના શોર ગુજરાતી. પંકજ વોરાની આ કવિતા વાંચી એટલે પેલો કવિ જે મિત્ર હતો એને ગેરમાન્યતા એવી બંધાઈ કે ડાયસ્પોરા કવિતા એટલે જેમાં અંગ્રેજી શબ્દોનું મિશ્રણ આવતું હોય એને ડાયસ્પોરિક કવિતા કહેવાય. આ એની પ્રાથમિક સમજ, આમ તો ગેરસમજ. અને પછી એ પોતાની રીતે આવું અંગ્રેજી મિશ્રિત પોતાની રચના કરવા માંડ્યો કે મને પ્રેમ થયો છે એટલે ઉજાગરા દિવસને નાઈટ કરું છું, અકળાવે તારી યાદ તો અંધારામાં હું રૂમની લાઈટ કરું છું. આવી રીતનું એ પોતાની જોડકણા જોડવા માંડ્યો. ને અચાનક પછી જાની સાહેબને અમે વાત કરી કે સર તમે જરા મને ડાયસ્પોરા સાહિત્ય વિશે એક લેક્ચરમાં થોડી વાત કરો. અને જાની સાહેબે એક લેક્ચર લીધો અને એમાં ડાયસ્પોરા, બ્રિટિશ ડાયસ્પોરા, અમેરિકાનું ડાયસ્પોરા, ઓસ્ટ્રેલિયાનું ડાયસ્પોરા, આફ્રિકાનું ડાયસ્પોરા, ફીજી, આ બધા, મોરેશિયસનું ડાયસ્પોરા, પાકિસ્તાનનું ડાયસ્પોરા, આ બધા ડાયસ્પોરા સાહિત્ય, ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યની વાત કરી, એનો પરિચય આપ્યો, એના સર્જકોની વાત કરી અને એ જે સાહિત્ય સ્વરૂપમાં ખેડાણ થતું હતું એ બધી વિગતે વાત કરી. ત્યારે પેલા મિત્રની ગેરમાન્યતા દૂર થઈ અને પછી એને એ દિશામાં પોતાના જે લખાણ, જે જોડકણા જોડતો હતો એ પ્રવૃત્તિ બંધ કરી. આ ડાયસ્પોરા સાહિત્યને લઈને અમારો પ્રથમ પરિચય. એ પછી અમારો જ એક સિનિયર સહાધ્યાયી, આમ સિનિયર એમફિલ કરતો હતો, અત્યારે તો એમફિલ યુજીસી માંથી બંધ થઈ ગયું છે દરેક યુનિવર્સિટીમાં, પણ જે એમફિલ કરતો હતો તો એનો વિષય હતો પહેલો ગિરમિટિયો. મોહન દાંડીકરે અનુવાદ કરેલો એ નવલકથાનો પહેલો ગિરમિટિયો. તો અમને ખ્યાલ છે એ ખૂબ હેરાન થયો. રાજકોટમાંથી એને પુસ્તક ન મળ્યું, પછી અમદાવાદ ગયો, અમદાવાદથી પુસ્તક લઈ આવ્યો અને એના ઉપર સંશોધન કરતો હતો. આ અમારો બીજો અનુભવ, પહેલા ગિરમિટિયા ઉપર એ સંશોધન કરતો હતો. અને ત્રીજો ડાયસ્પોરા, પછી તો ડાયસ્પોરા સાહિત્ય વિશેના જાની સાહેબના 18 થી 20 જેટલા સંપાદનો છે એ અમે જોતા ગયા, વાંચતા ગયા. પછી તો કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને એનો પરિચય થતો ગયો. પણ હાલ જ 9મા મહિનાની 6/9/2021 થી 18/9/2021 સુધી યુજીસી એચઆરડીસી રાજકોટ, ત્યાં મેં રિફ્રેશર કોર્સ કર્યો અને કલાધર આર્ય સાહેબે રિફ્રેશર કોર્સનો કેન્દ્રીયવર્તી વિષય જ રાખેલો વર્લ્ડ વાઇડ ડાયસ્પોરા લિટરેચર. એટલે તમામ દિવસે અલગ અલગ વક્તાઓના વ્યાખ્યાનો ડાયસ્પોરા સાહિત્યને લઈને છે. અને આખી ડાયસ્પોરા સાહિત્યની સમજ વિકસી આ 2021ની સાલની જ વાત કરું છું, એટલે તાજું છે. 6/9/2021 થી 18/9/2021 નો રિફ્રેશર કોર્સનો આ વિષય હતો. એટલે ભાઈ રમજાને આજે સ્મૃતિઓ તાજી કરી છે તો એ બદલ હું એમનો આભાર માનું છું. પણ સાથે સાથે મને એક ટેવ એવી પણ છે કે જ્યારે સ્વતંત્ર વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું હોય ત્યારે તો કોઈ વાંધો નથી, પણ જ્યારે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને વાત કરવાની હોય ત્યારે હું એક પ્રવૃત્તિ ખાસ કરું છું કે મારા જે પરિચિત મિત્રો હોય એ જે તે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હોય, જે તે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજમાં, એની પાસેથી હું એ વિષયની ગાઈડનું એ પૃષ્ઠો, એ પ્રકરણ મંગાવી લેતો હોઉં છું. એનું કારણ છે કે આપણા દુર્ભાગ્ય છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા પાઠ્યપુસ્તકના સહારે ભણે તો પણ એ અંતે તો ગાઈડને જ આશ્રિત રહેતો હોય છે. તો જેમ મા બાપને પોતાનું સંતાન કોના સંપર્કમાં છે, ક્યાં જાય છે, શું વાંચે છે, શું લખે છે, શું જોઈ છે,
કેવી એને આદતો છે એ મા બાપને ખબર હોવી જોઈએ. એમ એક અધ્યાપકને હું એમ અંગત રીતે માનું છું કે એને ખબર હોવી જોઈએ કે મારો વિદ્યાર્થી શું વાંચે છે, એ મૂળ પુસ્તક વાંચે છે, જો એ નથી વાંચતો તો એ ગાઈડ વાંચે છે, કઈ ગાઈડ વાંચે છે, એ ગાઈડમાં શું લખ્યું છે, અને એ જે લખાણ છે એમાં ક્યાં ક્યાં ભૂલો છે. એક અંગત રીતે મારી આવી માન્યતા છે. અમારા ગુજરાતી અમારા સંસ્કૃત વિભાગમાં અમારી કોલેજમાં ફરજ બજાવે છે અધ્યાપક મિત્ર ડોક્ટર ગિરીશભાઈ સોલંકી દયાપર કોલેજમાં હમણાં સુધી પ્રોફેસર હતા, હવે બદલી થઈને અમારી કોલેજ ગાંધીનગરમાં આવ્યા છે, અમે સાથે જ છે. એટલે એમને મેં કીધું કે તમે મને જરા આટલી મદદ કરશો. મેં રમજાનભાઈને ડિસ્ટર્બ ન કર્યા, પણ ગાઈડનું એ પ્રકરણ મંગાવી લીધું, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય નિબંધ નંબર 3. અને પછી મેં વાંચ્યું અને મેં જોયું તો પ્રથમ ફકરામાં જ મોટી ભૂલ. એટલે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન જે પણ કોલેજના વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલા હોય એનું હું ખાસ ધ્યાન દોરું છું કે આપણે ત્યાં જે ડાયસ્પોરાની જે વ્યાખ્યાઓ બાંધવામાં આવી છે, આપણે ત્યાં એટલે ગુજરાતમાં જ નહીં, ભારત આખામાં હિન્દીમાં પણ પ્રવાસી સાહિત્ય એમ કરીને ગૂંચવણ ઊભી કરી છે. એના કરતા ગુજરાતીમાં સારું છે કે જેમનું તેમ ડાયસ્પોરા તો આપણે લઈ આવ્યા, હિન્દીમાં પ્રવાસી સાહિત્ય એમ કરીને થોડી ગૂંચવણ કરી છે. પણ જે ગાઈડમાં જે મૂકવામાં આવી છે વિગત એ આ પ્રમાણે છે. પહેલો જ ફકરો, અને એમાં કહે છે કે 1000 વર્ષ પૂર્વે હેમચંદ્રાચાર્ય તેમના સિદ્ધ હેમ ગ્રંથમાં અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમોના દૃષ્ટાંત રૂપે તત્કાલીન સમાજમાં પ્રચલિત દુહાઓ મૂક્યા છે. તેમાં પરદેશ ગયેલા પતિની પ્રતીક્ષા કરતી નારીનું વર્ણન છે. એક દુહામાં કહ્યું છે કે પતિ વિરહના દુઃખથી કૃશ થઈ ગયેલી નારી કાગને બોલતો સાંભળીને ઉડાડવા જાય છે. ત્યાં પતિને એકાએક આવતો જુએ છે. તેને જોઈને તેને એટલો બધો હર્ષ થાય છે કે લંબાવેલા હાથના અર્ધા બલોયા નીચે પડે છે અને અર્ધા તળ દઈને ફૂટી જાય છે. આ પહેલો જ ફકરો. વાત થાય છે ગાઈડમાં ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની. હવે આમાં ક્યાંય જ ડાયસ્પોરાની વ્યાખ્યા સાથે તાલમેલ બેસતો નથી. આમાં તો એક વિરહ અવસ્થા બતાવી છે પતિ પત્ની. આમાં કોઈ ડાયસ્પોરિક ફિલિંગ, કોઈ લાગણી, કોઈ ઘટના, કોઈ પરિવેશ એનો કોઈ જ ઉલ્લેખ થયો નથી. શરૂઆતના જ ફકરામાં જે વિષયાભિમુખ થાય છે એમાં ભૂલ છે. એટલા માટે વારંવાર અમે કહીએ છીએ કે ગાઈડનો સહારો છોડી અને મૂળ પુસ્તકો વાંચો, મૂળ ટેક્સ્ટ વાંચો. હવે આપણે ડાયસ્પોરાની જે મૂળ જે સંજ્ઞા છે એના તરફ આવીએ. મૂળ ડાયસ્પોરા એ ગ્રીક શબ્દ ડિસ્પર્સન ઉપરથી આવે છે. એનો અર્થ થાય છે વિખેરાઈ જવું. આપણે આ જે ડાયસ્પોરા શબ્દની આપણે વ્યુત્પત્તિ છે એને આપણે તપાસીએ તો એ વ્યુત્પત્તિ તપાસતા આપણને માલુમ પડે છે કે આ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ મેં કીધું એમ એના પરથી આવી અને પછી મૂળ હિબ્રુ ભાષા એના એ શબ્દમાં એના મૂળ પડેલા છે. એટલે ગ્રીક ભાષામાં એના જે મૂળ જાય છે અને પછી એ અંગ્રેજીમાં આવે છે, અને અંગ્રેજીમાં એ આવે છે ત્યારે એ ડાયસ્પોરા એવો એ શબ્દ, એવી એ સંજ્ઞા એ ધારણ કરે છે. આપણે જાણીએ તો એના મૂળમાં બાઇબલ છે. હવે એ યહૂદીઓ ઇઝરાયલમાંથી બેબિલોનિયન જે છે એને હાંકી કાઢ્યા
અને એની આખી જે ઘટના છે એ આખા પોતાના પ્રદેશમાંથી વિચ્છેદ પામે છે, વિચ્છેદ થાય છે. એની આખી ઘટના, આખું જે માતૃભૂમિ એને છોડવી પડે છે. આ ડાયસ્પોરાના મૂળમાં એ યહૂદીઓની ઘટના ઘટેલી છે. જેમ ખેડૂત છે એ બીજને વેરી દે છે અને બીજ પછી અલગ અલગ જગ્યાએ અંકુરિત થઈ જાય છે, એવી જ રીતે એક સમુદાય છે એ ભૌગોલિક સ્થળેથી ડિસ્પ્લેસ થઈને વસે છે. કોઈ અમેરિકા, કોઈ આફ્રિકા, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ બ્રિટન, કોઈ યુગાન્ડા, યુગાન્ડાથી પછી આફ્રિકા, આફ્રિકાથી પછી બ્રિટન. આખો ઘટનાક્રમ 1972 નો. અને ડાયસ્પોરામાં તો ત્યાંથી પાછું પરત ફરવું એ અશક્ય બની જાય છે. તો ગુજરાતી ભાષામાં આ ડાયસ્પોરા શબ્દ છે એના માટે નવ વસાહતી, દ્વિવસાહતી, પુનર્વાસિત, વિસ્થાપિત, સ્થળાંતરિત, બિનવારસિક આવા શબ્દો પ્રયોજાય છે. તો આ જે છે એ ડાયસ્પોરાની એ સંજ્ઞા છે, એની વ્યુત્પત્તિ છે અને એના કેટલાક પ્રકારો છે. આપણે જ્યારે ડાયસ્પોરા સાહિત્યની વાત કરતા હોય, કોઈ પણ સ્વરૂપ વિશેષની વાત કરતા હોઈએ ત્યારે એની સંજ્ઞા, સ્વરૂપ, લક્ષણો અને પ્રકાર અનુક્રમે આ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આના જે ડાયસ્પોરા સાહિત્યના પ્રકારોમાં કે શું થાય તો ડાયસ્પોરા સાહિત્ય સર્જાતું હોય છે, કાંઈક એવી ઘટના ઘટતી હશે. તો એમાં વોલન્ટરી મૂવમેન્ટ જ્યારે આવે, એટલે કે પોતાની મરજીથી પોતાનું રાજ્ય છોડે અને અન્ય જગ્યાએ જઈને વસી જાય, એ વોલન્ટરી મૂવમેન્ટ. પછી છે ફોર્સ્ડ મૂવમેન્ટ, એટલે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ ઉખડીને અન્ય જગ્યાએ જઈને વસે છે. અને તેના જે અંતર્ગત છે એ એક્સાઇલ રાઇટિંગ આવે છે. એને આપણે નિર્વાસન કહી શકીએ. કેટલીક વાર આ જે લેખકો છે એને નિર્વાસિત કરવામાં આવે છે અને એમાં દેશ નિકાલ કરવામાં આવે છે. અને એમાં આપણે સૌ જાણીએ છીએ એવા સલમાન રશ્દી છે, તસ્લીમા નસરીન છે, એવા લેખકો ને આ સ્થાન મળ્યું છે. પછી છે ગ્લોબલ ડાયસ્પોરાનો જે આજકાલ જે મુખ્ય જે મુદ્દો બન્યો છે એ છે રેફ્યુજી. હવે રેફ્યુજી એટલે કે જેનું કોઈ ઘર નથી, જેની કોઈ રાષ્ટ્રીયતા નથી, જે ગ્લોબલ ડાયસ્પોરાની સૌથી મોટી પોપ્યુલેશન છે એ આ રેફ્યુજી છે, એટલે કે શરણાર્થી. એની કોઈ જ નેશનાલિટી, કોઈ રાષ્ટ્રીયતા નથી. એટલે સ્વેચ્છાએ, અનિચ્છાએ, કુદરતી આફતો એના રીતે, એટલે કુદરતી આફતો એટલે કે ભૂકંપ થયો હોય, વાવાઝોડું થયું હોય, પોતાના ઘર બાર એ રીતે છોડવા પડ્યા હોય. આપણા પૂર્વજોની આપણને ખબર છે, વારંવાર દુષ્કાળ પડતા ભારત દેશમાં, આપણા ગુજરાત રાજ્યમાં, અને પછી એ આપણી વતન છોડતા. તો એ પણ આના ડાયસ્પોરાના મૂળમાં છે. આ ડાયસ્પોરિક રાઇટિંગમાં આપણને પછી પ્રશ્ન થાય કે શું હોય. વિદ્યાર્થી તરીકે એક જિજ્ઞાસા જાગે કે ડાયસ્પોરિક રાઇટિંગ એટલે શું, એમાં શું હોય શું. તો 1813 ની આસપાસથી 1920 એ ભારતથી ફીજી, મોરેશિયસ, આફ્રિકા આ બધા દેશોમાં મજૂર તરીકે ભારતના લોકોને મોકલવામાં આવ્યા અંગ્રેજ શાસન દ્વારા. એ લોકોએ સજાની રીતે મોકલ્યા હતા, પણ ત્યાં જઈને આ લોકો દાસ બને એવો એનો મલિન ઈરાદો. અને આ લોકો પણ બિચારા વારંવાર ભારતમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થતી,
ખેડૂતો છે એ ખેત મજૂર બની જતા, એટલે એની જમીન છોડીને એને જતું રહેવું પડતું. એવી રીતે એવી ઘટનાઓ ઘટતી. અને પછી હું જ્યારે અત્યારે વાત કરું છું એ આખા ભારત ના પરિદ્રશ્યને ધ્યાને લઈને વાત કરું છું. અને પછી વિદેશમાં એ સ્થાયી થાય અને એની બીજી ત્રીજી પેઢી છે એ આ સાહિત્ય રચે. મિત્રો, એ ખાસ મારે ઉલ્લેખ કરવો છે કે સાહિત્ય વિદેશમાં રહીને એ જ રચી શકે જેને પોતાનો અસ્તિત્વ બોધ હોય, જેને પોતાનો સ્વાભિમાનનો બોધ હોય, જેને પોતાની સંસ્કૃતિનો બોધ હોય, જેને પોતાની ચેતના જાગૃત રાખવાનો બોધ હોય. વિદેશ સ્થિત સર્જકો આ બોધના લીધે પોતાનું સાહિત્ય રચે છે. દાખલા તરીકે આ ઓપિનિયન જે વિચારપત્ર છે એ રજત જયંતિ ઉજવવા જઈ રહ્યું છે. તો વિચારો એની કેટલી લાંબી યાત્રા કે રજત જયંતિ સુધી એ પોતાનું એક ધારો પ્રવાહ. હું જોતો તો જાની સાહેબનો જે ઇન્ટરવ્યુ છે આ જ શ્રેણીને લઈને, ડાયસ્પોરા સાહિત્યને લઈને, વિપુલ કલ્યાણી સાહેબ એક એવા આપણા નિબંધકાર છે, ડાયસ્પોરા નિબંધકાર. વચ્ચે એક આડ વાત કહી દઉં એમના વિશે કે એ પોતાનું જ સામયિક એના તંત્રી પદે પોતાના એ તંત્રી લેખો છાપે અને એમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું નથી. જાની સાહેબ કે પછી મેં વાંચ્યા 200-250 જેટલા એમના નિબંધો એમના હાથ લાગ્યા અને પછી એમાંથી વિભાગીકરણ કર્યું અને એમાંથી 70-75 નિબંધો જુદા તાર્યા. ચરિત્ર નિબંધ, રાજકીય નિબંધ, લલિત નિબંધ, અને એક આખું આપણને સરસ મજાનું સંપાદન. તો પોતાનો અસ્તિત્વ બોધ, પોતાનો સ્વાભિમાનનો બોધ આ સર્જકો આપે છે. ઈયતાની દ્રષ્ટિએ જ્યારે પ્રશ્નો ઉભા થાય ત્યારે કાળ છે એ મોટો ન્યાયાધીશ છે. આ બળવંત જાની સાહેબના શબ્દો છે. ખાસ એક વાત કે આ જે ડાયસ્પોરિક સાહિત્ય છે એ કોઈ અંગત દસ્તાવેજ નથી. એમાં એક આખા સમાજનું બયાન છે, આખા સમાજની લાગણી છે, આખા સમાજની ભાવના જોડાયેલી છે. આમાં કોઈ પ્રોબ્લેમેટિક હીરો હિરોઈનની વાત નથી, પણ એક પોતાના પરિવેશની અને પોતાની પરિસ્થિતિનું એક આખી રાજકીય ઉથલપાથલ, એક આખી ભૌગોલિક ઉથલપાથલ, એક ઐતિહાસિક સાંસ્કૃતિક ઉથલપાથલની વાત છે. એમાં નોસ્ટેલ્જિયા છે, એટલે કે મધુર સ્મૃતિ છે પોતાના ઘર વિશે, પોતાની સંસ્કૃતિ વિશે, પોતાના તહેવારો વિશે. આપણે માત્ર આપણું વતન છોડી અને અન્ય પ્રદેશમાં કાઠિયાવાડનો માણસ મહેસાણા રહેવા જાય અથવા તો અમદાવાદ રહેવા જાય અથવા તો વડોદરા રહેવા જાય તો એને કાઠિયાવાડ પોતાના મનથી છૂટતું નથી. તો આ તો 6-7 કિલોમીટર દૂર દરિયા પાર અન્ય જ સંસ્કૃતિને અપનાવી લેવાની, અન્ય સમાજ, અન્ય સભ્યતાને અપનાવી લેવાની વાત. એટલે એની પછી મધુર સ્મૃતિ એમાં કામ કરતી હોય. પછી એ સર્જક જે પણ કાંઈ લખે એમાં ક્યાંક ને ક્યાંક એની મધુર સ્મૃતિ ડોકાતી છે. આ અંતર્ગત આઈડેન્ટિટી ક્રાઇસિસના પણ પ્રશ્નો આવે છે ડાયસ્પોરિક રાઇટિંગ. એટલે એમાં પ્યોર કલ્ચરનો અભાવ તો છે જ. હાલ પણ આપણે માત્ર ડાયસ્પોરા સાહિત્યની વાત બાજુ પર મૂકીએ તોય આપણે જે કલ્ચરમાં જીવીએ છીએ એમાં પણ ક્યાં પ્યોર કલ્ચરની વાત છે? તો આ તો ડાયસ્પોરિક સાહિત્ય છે. વિદેશમાં સ્થિત જે સર્જકો છે એ જ્યારે સાહિત્ય રચે ત્યારે એને મિશ્ર સંસ્કૃતિ, મિશ્ર ભાષા, મિશ્ર સાહિત્ય, બીજા શબ્દમાં કહીએ તો બહુ સંસ્કૃતિવાદ, બહુ સાહિત્ય, બહુ ભાષાવાદ, એટલે કે એક જાતનું પોપ કલ્ચર કહી શકીએ.
આ જે ડાયસ્પોરા સાહિત્ય છે, ગુજરાતી ખાસ તો ડાયસ્પોરા સાહિત્ય, એને જીવંત રાખવામાં જો સૌથી મોટું કોઈ પ્રદાન હોય તો એના સામયિકો છે. રમજાનભાઈએ સરસ મજાની કવિ ખબરદારની આ વ્યાખ્યાનની શરૂઆતમાં જ વાત કરી કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એક ગુજરાતી આખા ગુજરાતની સંસ્કૃતિ, આખા ગુજરાતની સભ્યતા, આખા ગુજરાતનું સાહિત્ય અને આખા ગુજરાતનો પરિવેશ લઈને બેઠો હોય છે અને એની વાત કરતો હોય છે. આ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય એટલે કોઈ અન્ય સાહિત્ય સ્વરૂપ નહીં, પણ જે ગુજરાતી સાહિત્યનો જે મુખ્ય પ્રવાહ છે એ મુખ્ય પ્રવાહની જ એક શાખા છે. બ્રિટન ગુજરાતી સાહિત્ય અકાદમી ત્યાંથી જ પ્રકટ થતું અસ્મિતા અને ઓપિનિયન, આ સાહિત્ય, એ પછી આ સામયિક, એ પછી ઇન્ડો અમેરિકન લિટરરી અકાદમી અને ગુજરાત લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું દેશ વિદેશ અને અમેરિકી ત્રૈમાસિક ગુર્જર ડાયજેસ્ટ, પાકિસ્તાનથી પ્રગટ થતું વતન પ્રેમી ગુજરાતી, ખાસ કરીને પાકિસ્તાનથી જે સાહિત્ય રચાય છે ડાયસ્પોરિક સાહિત્ય, અંગત રીતે મને દીપક બારડોલીકરની કવિતા ખૂબ ગમે. જ્યારે કોલેજ કરતો ત્યારથી જ અડધી સદીની વાચન યાત્રામાં એમની કવિતાઓ આવતી અને કોઈ પણ વ્યક્તિને સ્પર્શી છે. ઓસ્ટ્રેલિયાથી જે પ્રગટ થાય છે એ સામયિક છે માતૃભાષા, અને આ રીતે કવિતા, નાટક, નિબંધ, અને નિબંધમાં પણ પાછા લલિત નિબંધ, ચરિત્ર નિબંધ, આ બધું જ સર્જન ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય અંતર્ગત થાય છે. આપણે એવું કહેવાય છે કે પહેલા વહેલા આપણા ડાયસ્પોરા, આપણે જો કોઈનો સંદર્ભ લેવો હોય તો ગાંધીજીને છે, કારણ કે દક્ષિણ આફ્રિકામાં જે ગાંધીજીનો પ્રસંગ બનેલો અને ઇન્ડિયન ઓપિનિયન નામનું એમણે ચલાવ્યું અને ત્યાંથી જ એમણે રસ્કિનના અન ટુ ધી લાસ્ટ અને એના ઉપરથી એણે સર્વોદય અને પછી સોક્રેટિસના બચાવનામા ઉપરથી એક સત્યવીરની કથા અને આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન એવી એણે લેખમાળા શરૂ. મિત્રો, આપણે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની જે વિકાસ રેખાની જ વાત કરવી હોય તો ગુજરાતીઓ જે વિદેશમાં જઈને કઈ કઈ જગ્યાએ એને વસવાટ કર્યો એની આપણે સૌપ્રથમ આપણે વિચાર કરવો. એ સૌપ્રથમ તો આફ્રિકા ગયા અને 1972માં જે ઘટનાઓ ઘટે છે અને એ આફ્રિકા છે, ત્યાંથી એ આફ્રિકા છોડીને એ બ્રિટન અમેરિકા આવે છે. અને જે અમેરિકાની ખાસ એક ઉલ્લેખ કરવાની વાત એ આવે છે આ ડાયસ્પોરિક સાહિત્ય અંતર્ગત, ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની અંદર, કે અમેરિકામાં સ્થળાંતરિત થયેલા મોટા ભાગના ગુજરાતી એ સ્વેચ્છાએ સ્થળાંતરિત થયા છે. ઉચ્ચ અભ્યાસ, સારા પગારની નોકરી, સારા જીવન ધોરણ માટે, આ બધા કારણોસર એ અમેરિકામાં સ્થાયી થયા છે. એટલે આપણે એમ એના સાર સ્વરૂપે એમ કહી શકાય કે પૈસા કમાવાની વૃત્તિ એ અમેરિકામાં સ્થાયી થયેલા આપણા ગુજરાતી સમાજમાં રહેલી છે. મૂળ ડાકોર એટલે કે ગુજરાતના ડાકોરમાં જન્મેલા ડોક્ટર જયંત મહેતા વ્યવસાયે તબીબ ડોક્ટર અને ભારતથી યુગાન્ડા અને 1972 પછી અમેરિકામાં સ્થાયી થાય છે. તેમની પાસેથી 1975માં અધૂરા આંખ અને 2005માં કાચની આરપાર નામે કાવ્ય સંગ્રહ આપણને મળે છે. અને આ સંગ્રહમાં ગીત, ગઝલ, અછાંદસ, લઘુ કાવ્યો, અંગ્રેજીમાં લખેલા કેટલાક કાવ્યો અને એ ઉપરાંત એમની પાસેથી 2002માં
પાનખરની કૂંપળ અને 2012માં અશ્રુ ઝંખતી આંખો આ નામે વાર્તા સંગ્રહ છે. અને આ વાર્તા સંગ્રહમાં સમાવિષ્ટ કંકુનો સૂરજ ઉગ્યો, હેલ્થ ઇન્સ્યોરન્સ, ચંપા, પેનિક એટેક આ વાર્તાઓ ખૂબ મહત્વની છે. આ વાર્તાઓનો ઉલ્લેખ એટલા માટે, એ મહત્વની એટલા માટે કે ત્યાં ડાયસ્પોરિક ફિલિંગ કેચ થયેલ છે. આ વાર્તાઓમાં બહુધા તો દવાખાના અને એની સાથે જોડાયેલા કિસ્સાઓ સ્થાન પામ્યા છે. અમેરિકામાં રહેતા બીજા એક ચંદ્રકાંત દેસાઈ અને એમની પાસેથી 2001ની સાલમાં અમારી અમેરી ગલી એ નામનો ગઝલ સંગ્રહ મળે છે. અમેરિકામાં ભારતીયોની જે જીવનશૈલી છે, આ સંગ્રહની ગઝલો છે, એ ગઝલોમાં એને શબ્દદેહ આપવામાં આવ્યો છે. વતન ફોન કરીએ વીકેન્ડે કે માસે, રસમ રીત નૂતન છે ઇન્ડો અમેરિકન, રજા 2 કે 3 વીકની લઈ ઉડીએ ભારત, ને કરીએ લગન છે ઇન્ડો અમેરિકન, નવા જન નવો દેશ, હાય બાય કરતી નવી કારે ડ્રાઇવિંગ શીખતી નવોઢા. આ તમે જુઓ, પોતાનું વતન તો છૂટી જ ગયું છે, ત્યાંથી વિચ્છેદ પામ્યા છે, પણ જે નવી ભૂમિ છે ત્યાં એ સ્થિર પણ માનસિક રીતે નથી થઈ શકતા. એને સતત વલોપાત, વતન ઝુરાપો, ઘર ઝુરાપો, સંસ્કૃતિને લઈને હમણાં મેં વાત કરીએ મધુર સ્મૃતિ, અને એ પછી આપણા જે અમેરિકામાં વસેલા મહત્વના સાવરકુંડલા નટવર ગાંધી, એમની એક સરસ આત્મકથા, એક અજાણ્યા ગાંધીની આત્મકથા ખૂબ વાંચવા જેવી છે. તો આ નટવર ગાંધી છે એ અમેરિકા, ઇન્ડિયા, પેન્સિલ્વેનિયા એવન્યુ આવા 3 કાવ્ય સંગ્રહો આપે છે. અને એમાં અમેરિકા સંસ્કૃતિની અસર જે રોજિંદા જીવન પર પડી છે, અને તેથી તેઓએ ત્યાંના જે તહેવારો છે એ કઈ રીતે આત્મસાત કર્યા છે એની વાત કરે છે. ભરત ત્રિવેદી એવા જ આપણા ડાયસ્પોરિક સર્જક, એની પાસેથી 9 જેટલા કાવ્ય સંગ્રહો મળે છે. એવા જ અમેરિકામાં રહેતા આનંદરાવ લિંગાયત, એની પાસેથી કંકુ ખેરું અને પછી ને સૂરજ ઉગ્યો આ નામના 2 વાર્તા સંગ્રહો મળે છે. એમની જે વાર્તાઓ છે આનંદરાવ લિંગાયત, એ ઇન્ડો અમેરિકન જીવન પર આધારિત વાર્તાઓ છે. એવી જ રીતે અમેરિકામાં ના શિકાગોમાં ના શામબર્ગમાં રહેતા અને વ્યવસાયે ડોક્ટર એવા અશરફ ડબ્બાવાલા, આમનું નામ તો લગભગ દરેક વિદ્યાર્થીઓએ પણ સાંભળેલું છે. ગુજરાતી સમાજથી તો અજાણું નથી જ, પણ લગભગ દરેક વિદ્યાર્થીઓએ પણ સાંભળેલું છે. એની પાછળનું કારણ છે એમની કવિતાઓ. કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું, પટોળું લાવતા પાટણ ગુમાવી બેઠો છું, મને તું પૂજવા લોભાવવાનું છોડી દે, હું મારા રામ ને રાવણ ને ગુમાવી. અને આપણા નિર્મિશ ઠાકર, એ પણ હાલ તો અમેરિકામાં જ રહે છે. વિશેષ એમની ઓળખ હાસ્ય સાથે જોડાયેલું એનું જે સાહિત્ય છે એના થકી છે. હાસ્યની સાથે વ્યંગ, કટાક્ષ અને પ્રતિકાવ્યો લખીને ગુજરાતી સાહિત્યમાં એક પોતાનું અલગ જ સ્થાન તેમણે જમાવ્યું છે. એવા જ આપણા ઘનશ્યામ ઠક્કર પાસેથી પણ પૂરી શાહીના કુવા કાંઠે અને જાંબુડી ક્ષણના પ્રશ્ન પાદરે આ નામના 2 કાવ્ય સંગ્રહો મળે છે.
અને વિરાફ કાપડિયા એ પણ એક આપણા મહત્વના સર્જક. 1998 આ કવિતા તેમને માટે આ નામનો કાવ્ય સંગ્રહ એમની પાસે છે. વતન વિચ્છેદની લાગણીને પોતાની જે દેશવટો નામની કવિતા, અને એમાં એ પોતાની વાતને જે રીતે મૂકે છે, આ દેશવટો પામેલાઓને નો દેશ છે, અહીં લોકો દેશ દેશથી આવશે પણ એમનો કોઈ દેશ હશે નહીં. અહીં ગૃહ વિરહની વ્યથા અનુભવંતા વસાહતીઓ ખરેખર તો દુનિયાના કોઈ પણ દેશમાં ભલકશે. પત્ર પૂરો કરી ઉપર જે દેશનું સરનામું લખશે તે તો એમની અંદર જ ઉગી રહ્યો હશે. બીજા એક છે અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં 1997 થી ભાષા વિજ્ઞાનનું સંશોધન કાર્ય અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા આપણા સૌના જાણીતા, ફેસબુકમાં સતત એક્ટિવ. ફેસબુક થી હું તો એમ કહું છું કે ફેસબુક થી સમાજને, રાજકારણને, ભાષાને, સાહિત્યને જાગતું રાખનાર, જીવતું રાખનાર એવા આપણા મહત્વના સર્જક એવા બાબુ સુથાર. આ બાબુ સુથાર કવિ છે, નવલકથાકાર છે. વિવેચક છે, સંશોધક છે. આપણને તેમની પાસેથી કાચિંડો ને દર્પણ, વાક્ય કથા, શ્રીમદ કાગડા પચીસી, વળગાડ, નિંદ્રા વિયોગ, આ બધી નવલકથા અને ગુરુજાપ અને માલ્લુ, સાપ ફેરા, વિષાદ મહોત્સવ, નદી ચાલિકા, ઘર સુરાપો, આ બધા કાવ્ય સંગ્રહો. અને એવા જ આપણા બીજા એક મહત્વના સર્જક પ્રીતમ લખલાણી. એ પણ કવિ, વાર્તાકાર, સંપાદક. એમનું એક ક્ષેત્રે વિશેષ મહત્વ છે. આ થઈ આપણા અમેરિકા સ્થિત જે સર્જકો છે, ડાયસ્પોરિક, ગુજરાતી ડાયસ્પોરિક સર્જકો, એમની વાત. બીજા આપણા મહત્વના જે બ્રિટનમાં આપણી માતૃભાષાને જીવતી રાખનાર, જાગતી રાખનાર જે સર્જકો છે, ડાયસ્પોરિક સર્જકો છે, એમાં મહત્વનું નામ છે જગદીશ દવે. એમની પાસેથી ઠંડો સૂરજ, સાતે અશ્વો સૂરજ શોધે, આ નામે જે કાવ્ય સંગ્રહ મળે છે. વિદેશે મુજ મુક્ત જીવન નામનો નિબંધ સંગ્રહ મળે છે. એમની કવિતા પણ કેટલી હૃદયસ્પર્શી, અને પાછું વાસ્તવ ચિત્રણ એમાં પાછું થઈ. અટ્ટા થઈ ગયા પરદેશમાં, પાઉન્ડ વાળા થઈ ગયા પરદેશમાં, રૂપિયો ગબડી રહ્યો ત્યાં ભારતે, પૌંડ સદ્ધર થઈ રહ્યો પરદેશ. આપણી આર્થિક નીતિ એમની પોતાની કવિતામાં, ડાયસ્પોરિક કવિતામાં એમણે વણી લીધી. પૈસો પછી પાછી આપણી અર્થને લઈને આપણી જે વૃત્તિ છે, એમાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, કલ્ચર તો વલ્ચર પાસે છે, એની કોણ કરે છે કાશ. આ એમની કવિતાઓ ખૂબ મજાની ડાયસ્પોરિક કવિતાઓ છે. એવા જ બીજા મજાના રમણભાઈ પટેલ. એમની પાસેથી ફોર સેલ અને નોટ ફોર સેલ આવા બે મહત્વના વાર્તા સંગ્રહો મળે છે. આપણું જે ડાયસ્પોરિક સાહિત્ય છે એ પછી વિશ્વના કોઈ પણ ખૂણેથી સર્જાતું. નિબંધો પણ માતબર મળે છે, કવિતાઓ પણ મળે છે, વાર્તા સંગ્રહો પણ મળે છે. પણ સૌથી ગરીબ પરિસ્થિતિમાં જો આપણું ડાયસ્પોરિક, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય હોય તો એ નવલકથા ક્ષેત્ર છે. એટલે આપણે એમ કહી શકીએ કે નવલકથા ક્ષેત્રે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય
ગરીબ અવસ્થા વેઠી રહ્યું છે. બહુ ઘણા ગાંઠા સર્જકો પાસેથી આપણને ગુજરાતી ડાયસ્પોરિક નવલકથા મળે છે. એની પાછળના કેટલાક કારણો છે. વિદેશ જઈને જે સ્થાયી થવામાં કેટલો સમય નીકળી જાય, અને એમાં પાછું આ નવલકથા એટલે એ તો કેટલું લાંબુ સાહિત્ય સ્વરૂપ, અને એ સર્જન કરવામાં એટલો બધો સમય પણ રહેતો નથી. કારણ કે મૂળથી વિચ્છેદ પામેલા ને ત્યાં પાછું સ્થાયી થવું અને સ્થાપિત થવું, અને એમાં પાછી નવલકથા જેવું દીર્ઘ સ્વરૂપનું ખેડાણ કરવું એ ખૂબ અઘરી બાબત છે. છતાં પણ આપણને એમાં નિરાશા તો પ્રાપ્ત થતી નથી. આપણને ડાયસ્પોરિક ગુજરાતી ડાયસ્પોરિક નવલકથાઓ પણ પ્રાપ્ત થાય છે. અહીં ખાસ મારે મદુરાઈનો ઉલ્લેખ કરવો છે. આપણા એક એવા નવલકથાકાર, કારણ કે ડાયસ્પોરામાં પાછું આ પણ એંગલ આપણે જોવો રહ્યો કે પહેલા ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા હોય અને પછી વિદેશ જઈને વસવાટ કર્યો હોય એવા બે ગુજરાતી મહત્વના સર્જકો આપણી પાસે છે. એક તો આદિલ મંસૂરી અને બીજા છે મદુરાઈ. ભારતમાં જતા, ગુજરાતમાં જતા, ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન ચોક્કસ ક્ષેત્રે, ચોક્કસ જગ્યાએ જમાવી બેઠા હતા, અને પછી એ વિદેશ જાય છે. અને વિદેશ જઈને પણ ડાયસ્પોરિક એંગલથી પોતાનું સાહિત્ય રચ્યું છે. આપણા જે મદુરાઈ છે 1987માં કલ્પતરુ નામની નવલકથા આપે છે. 1981માં કિમ્બલ રેવન્સવુડ, પછી તો મનસુખ, સુરા, 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 આ એમની નવલકથાનો સમાવેશ થાય છે. આ જ ગુજરાતી આપણી ગુજરાતી જે ડાયસ્પોરા જે લોકોની એક આદત રહી છે કે દુનિયાના કોઈ પણ ખૂણે જાય એટલે પૈસા કમાય, પણ લગ્ન કરવા પાછા ભારત પાછા ફરે, ગુજરાત આવે. એ જ વાતને કેન્દ્ર સ્થાને રાખતી મદુરાઈની નવલકથા છે કિમ્બલ રેવન્સવુડ. અને વિદ્યાર્થીઓને વાતમાં રસ પડશે કે આ કિમ્બલ રેવન્સવુડ ઉપરથી હિન્દી ફિલ્મ પણ બની છે, વોટ્સ યોર રાશિ. અને આ જ મદુરાઈની મનસુખ નામની જે નવલકથા છે એમાં દંપતી અનુપમ અને દિવ્યાની કથા છે. અનુપમ એ છે એ નવલકથાનો કેન્દ્ર બિંદુ રહે છે, અને આ નવલકથામાં અમેરિકા સ્થિત એક ભારતીય મનોચિકિત્સકનો ત્યાં જે ડ્રગ ડીલર છે એની સાથે સંપર્ક થાય છે, અને તેને કારણે આખી જે નોખી સંસ્કૃતિથી જે રસાયેલા બે પાત્રોના જીવન પર જે અસર પડે છે, પરસ્પર જે અસર થાય છે, એનું જે નિરૂપણ આખી નવલકથામાં મદુરાઈએ કર્યું છે. મદુરાઈ પાસેથી આપણને નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તાઓ પણ પ્રાપ્ત થાય છે. મદુરાઈ મહત્વના સર્જક એટલા માટે છે કે બક્ષી છે એની સાથે સાથે જ મદુરાઈનો ગુજરાતમાં ઉદય થાય છે, ગુજરાતી સાહિત્યમાં ઉદય થાય છે. પણ બક્ષી ગુજરાતમાં રહીને જ પોતાનું એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે. મદુરાઈ છે પાછળથી વિદેશ જાય છે. એક બહુ રસપ્રદ કિસ્સો છે કે બંને પાકા મિત્રો, અને એ વિદેશ જાય છે મદુરાઈ, ત્યારે બક્ષી એને કહે છે કે તમારે પાછું ગુજરાતમાં તો આવવું જ પડશે, અને તમે પાછા ગુજરાત આવશો ને ત્યારે તમે એક આત્મકથા લખજો, અને એક આત્મકથાનું નામ હું તમને આપું છું. એ આત્મકથા લખો ને ત્યારે એનું નામ તમે રાખજો રિટર્ન ટિકિટ. આ ખૂબ આપણો મદુરાઈ અને ચંદ્રકાંત બક્ષીનો મહત્વનો કિસ્સો છે. મેં વાત કરી એમ આપણા બીજા મહત્વના એવા સર્જક કે જે ગુજરાતમાં ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન કબજે કરીને પછી વિદેશમાં વસવાટ કર્યા એવા આદિલ મંસૂરી. એ પોતાની કવિતામાં માટી ભેગા ચલો થઈ જઈએ, ક્યાં સુધી આ વિદેશનો વસવાટ. વળી પાછા પોતે વતનને યાદ કરતા કહે છે કે ભારત મારી માટી, દેશ વતન આદિલ, માટીમાં ઇતિહાસ ભરીને એણે આપ્યું.
વળી આગળ પોતાની વતનની મધુર સ્મૃતિઓ વાગોળતા કહે છે કે જૂની વાતો યાદ કરું છું અડધી રાતે, દર્પણમાં જોઈ બબડું છું અડધી રાતે, વારે ઘડીએ ભૂલ પડે છે સરવાળામાં, દિવસો મહિના સાલ ગણું છું અડધી રાત. તો કેવી રીતે એક આખી ડાયસ્પોરિક ફિલિંગ એમની કવિતાઓમાં ઝીલાય છે એ આપણે જોઈ શકીએ છીએ. એવા જ આપણા મહત્વના ડાયસ્પોરા, ખાસ તો ગુજરાતી ડાયસ્પોરાના વલ્લભ નાંઢા. વલ્લભ નાંઢા પાસેથી આપણને પાગલ, ઝંખના, કોનાવા, વધામણી, પરી, પરી ક્યાં ચીજ, સિમોન, આવા વાર્તા સંગ્રહો આપણને પ્રાપ્ત થાય છે. નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ માંથી એ વાર્તા સંગ્રહોનું પ્રકાશન થયું છે. અને એવા જ ઉત્તર ગુજરાતમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા કાંતિ મેપાણી એ પણ ખોવાયેલા ચહેરા નામે આપણને રેખાચિત્રનો આપણને 2004ની સાલમાં સંગ્રહ આપે છે. તો વળી બ્રિટનના પોપટલાલ પંચાલ એમની પાસેથી વસંતલતા જો તુમ તોડો પિયા આ નામની 2 નવલકથાઓ આપે છે. અને 1995ની સાલમાં હાસ્ય લેખકોનો સંગ્રહ મહત્વનો એટલે બની જાય છે કે હાસ્ય લેખકોનો સંગ્રહ વિનોદિકા, અને 1983ની સાલમાં નવલિકા સહિત પાછું હાસ્યલેખ, પ્રવાસ લેખ એનો સંગ્રહ. વળી પાછું 1997ની સાલમાં બિલીપત્ર, એ પણ હાસ્ય લેખો. તો એમની પાસેથી વનવગડાના ફૂલ નામનો પાછો કાવ્ય સંગ્રહ પણ છે. એવા જ આપણા અન્ય એક ડાયાભાઈ પટેલ, એ પણ મહત્વના સર્જક. એમની પાસેથી આપણને વનની વાટે, અંતિમ આલિંગન, અનુરાગ અને ઉત્થાન, ઉષા અને અરુણ, તિમિરનું તેજ. તમે આ માત્ર શીર્ષક વાંચો તો પણ તમને ખબર પડે કે આમાં વતન વિચ્છેદની વાત થઈ છે, ત્યાં રહીને વતન ઝુરાપાની વાત થઈ છે, પોતાના વતનની, પોતાના ઘરની, પોતાની સંસ્કૃતિની મધુર સ્મૃતિની વાત થઈ છે. અંતિમ આલિંગન, તમે આ શીર્ષક છો. અનુરાગ અને ઉત્થાન, તિમિરનું તેજ, વનની વાટે, એના જે શીર્ષકો દ્વારા જ એ લોકો એક ચોક્કસ સંદેશ આપણને આપે છે. અને પછીના મહત્વના સર્જક છે રમેશભાઈ પટેલ. એમની પાસેથી હૃદય ગંગા અને ઝરમર ઝરમર જેવા કાવ્ય. ખાસ એમની એક કાવ્ય પંક્તિનો ઉલ્લેખ અહીં કરવો જ પડે. રમેશભાઈ પટેલ કહે છે કે હતા તહીં ત્યાં પુનઃ જવાનું ઘણીવાર મન થાય, જન્મ્યા જે માટીમાં એને ચૂમવાનું મન થાય. આ વતન ઝુરાપો છે, વતનથી વિચ્છેદ થઈને ત્યાં ગયા છે અને ફરીથી વતનમાં આવવાની જે ભાવના છે એ પોતાની કવિતામાં, પોતાના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. એવા જ એક સર્જક છે પંકજ વોરા. અહંગ્રો, કેવો સરસ તળપદો શબ્દ. અહંગ્રો, ઘર ઝુરાપો, રેન બસેરા, એમના કાવ્ય સંગ્રહ. પંકજ વોરા પાસેથી આપણે જે મેં મારી વાતની શરૂઆત કરી એ પંકજ વોરાની કવિતાથી જ વાતની શરૂઆત કરી. અને પછી આપણા ડાયસ્પોરિક મહિલા સર્જકો, અને એમાં ખાસ 2 નામ મારે ઉલ્લેખ કરવા છે, પન્ના નાયક અને પ્રીતિ સેનગુપ્તા. પ્રીતિ સેનગુપ્તાનું મહત્વનું સ્થાન આપણા જે પ્રવાસ સાહિત્ય છે, ગુજરાતી પ્રવાસ સાહિત્ય, એમાં એમનું મહત્વનું સ્થાન છે. આખા વિશ્વનો પ્રવાસ કરે છે અને આપણને આખા વિશ્વનું દર્શન કરાવે છે. અને પન્ના નાયકની કવિતામાં તો ખાસ ઉલ્લેખ એટલા માટે પન્ના નાયકનો કવિતા ક્ષેત્રે કરવો પડે કે એમણે જે સંવેદનો મૂક્યા છે એ એક મહિલા
એક નારી જે નાજુકિયતથી સંવેદન મૂકે છે, એ પ્રાપ્ત કરવા માટે, એ સંવેદનને સમજવા માટે એ નાજુકિયત આપણે કેળવવી પડે. પન્ના નાયકની કવિતાની આ વિશેષતા છે. એ પછી ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય ક્ષેત્રે સંપાદનો આપણને કેટલાક મળ્યા છે. એમાં ડોક્ટર બળવંત જાનીના 18 થી 20 સંપાદનો અત્યાર સુધીમાં મારી જે નજરે આવ્યા છે. એમાં ડાયાભાઈ પટેલના જે ડાયસ્પોરા વાર્તાઓ, કદમ ટંકારવીની ડાયસ્પોરા કવિતા, ડાયસ્પોરા સારસ્વત જગદીશ દવે, રજનીકાંત મહેતાના ડાયસ્પોરિક નિબંધો, ડાયસ્પોરા સારસ્વત બળવંતભાઈ નાયક. મિત્રો, આ નિબંધની વાત આવે ને એટલે એક ખાસ વાત, નિબંધ એટલા માટે ડાયસ્પોરિક નિબંધ આપણે વાંચવા જોઈએ કે એમાં માત્ર આપણે જે આપણા ગુજરાતી સાહિત્યના નિબંધો વાંચીએ છીએ એ જ વાત એમાં નથી. એની વિશેષતા એ છે કે આપણને વૈશ્વિક રાજકીય ઉથલપાથલ, વૈશ્વિક ભૌગોલિક ઉથલપાથલની પણ આ ડાયસ્પોરિક નિબંધો દ્વારા ખબર. એટલે ખાસ તો આ ડાયસ્પોરિક નિબંધના સંપાદનો આપણે વાંચવાનું એટલે તમને સૂચન. ને એ પછી દીપક બારડોલીકરની ડાયસ્પોરિક કવિતા, રમેશ પટેલની જે ડાયસ્પોરિક કવિતા, ડાયસ્પોરા સારસ્વત ભાનુશંકર વ્યાસ, આવા 18 થી 20 ડોક્ટર બળવંત જાની સાહેબ દ્વારા આપણને સંપાદનો પ્રાપ્ત થાય છે. અને ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે જે વિવેચનો થયા છે એ પણ નોંધનીય ઘટના છે. મધુસૂદન કાપડિયા એમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જક, આવા શીર્ષક હેઠળ અમેરિકામાં રહેતા અને સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત 26 જેટલા જે સર્જકો છે, સાહિત્ય સર્જકો, એના જે સાહિત્યનું આસ્વાદલક્ષી વિવેચન એમની પાસે. એ પછી જગદીશ દવે પાસેથી 2013માં ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સમીક્ષા અને સર્વેક્ષણ એ નામે વિવેચન સંગ્રહ. અને આ રીતે ગુજરાતી ડાયસ્પોરા વિવેચન ક્ષેત્રે સંપૂર્ણ રીતે સાહિત્યિક દૃષ્ટિકોણથી આ બે વિવેચનો આપણે ત્યાં થયા છે. આ ઉપરાંત ઘણી બધી ગુજરાતી સાહિત્ય, ડાયસ્પોરિક સાહિત્ય અને એમાં કવિતા સંગ્રહ, ને એમાં કમલ વોરા એનો અરવ, અનેકાને આ નામે કાવ્ય સંગ્રહ છે. વિનય કવિ પાસેથી આપણને જે કાવ્ય સંગ્રહો મળે. તો અહીંયા જે મારા ધ્યાને જે સર્જન આપણું ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય આવ્યું છે એ મેં તમારી સૌની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એથી વિશેષ તો આપણે જે સંપાદનો આપણે ત્યાં થયા છે એ હું વાંચવાનું આપ સૌ સમક્ષ સૂચન કરીશ. જે હું આજે રમજાનભાઈને કહી નથી શક્યો, પણ અત્યારે થોડુંક મને એમ લાગે છે કે મારે થોડી ચોખવટ કરવી જોઈએ. રમજાનભાઈ, આજે મેં કોલેજમાંથી સીએલ મૂકી છે. એ એટલા માટે મૂકી કે મારી તબિયત ગઈકાલની થોડીક લથડી છે. એટલે બસ અહીંયા સુધી મારી વાતને તમારી સમક્ષ મૂકી શકીશ. પણ જે ગુજરાતી સાહિત્યના મને જે તારણો જે પ્રાપ્ત થયા છે, જે ડાયસ્પોરિક સાહિત્યના, એ તારણો મૂકીને મારી વાતને હું પૂરી કરીશ. કે આપણું જે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય છે એ સીધી રીતે સ્થળાંતર સાથે જોડાયેલી ઘટના છે. પહેલું, તે ડાયસ્પોરા એક કાયમી સ્થળાંતર છે. પછી પાછા અહીંયા આવે, અહીંયાથી પાછા ત્યાં જાય, એવું યાત્રિક સાહિત્ય નથી. એક કાયમી સ્થળાંતર છે. ટૂંકા ગાળાના પ્રવાસીઓને આ ડાયસ્પોરામાં સમાવી ન શકે.
સ્થળાંતરના બે પ્રકાર છે, સ્વૈચ્છિક અને અનૈચ્છિક. અને ડાયસ્પોરા સંજ્ઞાના મૂળમાં યહૂદીઓનો જે દેશ નિકાલ છે એ ઘટના જોડાયેલી છે. અને જે તારણો મને હાથ લાગ્યા છે એ તારણો પરથી છેલ્લે એટલું કહી શકાય કે મોટા ભાગના જે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકારો, ડાયસ્પોરિક સર્જન છે, એમાં જે ઈયતાની દૃષ્ટિએ કેટલાક પ્રશ્નો ઉઠાવે છે. હું હમણાં જ વાંચતો તો, મને વિપુલ કલ્યાણી સાહેબ દેખાય છે અત્યારે સ્ક્રીન ઉપર. રમણભાઈ સોની એમનો આર્ટિકલ મેં હમણાં જ વાંચ્યો પ્રત્યક્ષે પરોક્ષે નામના પુસ્તક. એ પછી શબ્દ સૃષ્ટિમાં પ્રવીણ દરજી સાહેબનો ડાયસ્પોરા સંજ્ઞા વિશેનો આર્ટિકલ મેં લેટેસ્ટ વાંચ્યો. તો જે ઈયતાની દૃષ્ટિએ જે પ્રશ્નો ઉઠાવે છે, તો આ તારણો ઉપરથી હું એટલું જ કહી શકું કે જાની સાહેબનું જે વિધાન છે એમાં હું સંપૂર્ણ રીતે સહમત છું કે કાળ મોટો ન્યાયાધીશ છે. જે ટકશે એ મહત્વનું હશે, અને જે મહત્વનું નહીં હોય એ આપોઆપ દબાઈ જશે, સાઈડમાં થઈ જશે, હાંસિયામાં ધકેલાઈ જશે. એટલે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય એ કચ્છ યુનિવર્સિટીના સંલગ્ન જેટલી કોલેજો છે એના વિદ્યાર્થીઓનું સદભાગ્ય કે આ એક નવી જ દિશા છે, અને એ નવી દિશામાં અભ્યાસ કરવાની આપ સૌને તક મળી છે. રાપર કોલેજના વિદ્યાર્થીઓનું તો સદભાગ્ય છે કે એમને એક સરસ મજાના અધ્યાપક મળ્યા છે, રમજાન હસણીયા. આજે એમણે મને 2:30 વાગે એક મેસેજ કર્યો કે તમારો વિશેષ પરિચય. એટલે મેં થોડીક વાત કરી કે હું 8 વર્ષથી અધ્યાપક છું ને ખાલી સંત સાહિત્યમાં પીએચડી કર્યું છે, એટલો જ ઉલ્લેખ કરજો. એટલે એણે મને કીધું કે તમારી વિશેષ ઓળખ. એટલે મેં કીધું કે મારી વિશેષ ઓળખ છે કે તમારા સમકાલીન હોવાનો ગર્વ. એટલે જેમના સમકાલીન હોવાનો મને ગર્વ છે કે રમજાનભાઈ હસણીયા, વિપુલભાઈ કલ્યાણી સાહેબ, રાપર કોલેજના આચાર્ય શ્રી, રાપર કોલેજ પરિવાર અને અહીંયા જોડાયેલા તમામ મહેમાનો અને વિદ્યાર્થી મિત્રો. એમણે મને બોલવાની તક આપી, એમણે મને સાંભળો, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. એક મિત્ર ભાવે તમે જો મને કહ્યું હોત તો આપણે 2-5 દિવસ પાછળ પણ લઈ જઈ શકત, પણ તમારા અંદરનો શિક્ષક તમને એમ કરવાની ના પાડે એ પણ એકદમ સમજાય એવું છે. એટલે તમારી નાદુરસ્ત તબિયતની વચ્ચે આટલું રસિક વ્યાખ્યાન તમે અમને બધાને પીરસ્યું છે, એ માટે એક મિત્ર તરીકે મને પણ કોલર ઊંચા કરવાનું મન થાય એવી વાત છે. મિત્રો, આપણે શરૂઆતથી જ સાહેબે આપણને બધાને જકડી લીધા. વિદ્યાર્થી મિત્રો સામે હતા એમ કરીને જ વાત કરવાની હતી, ત્યારે આપણે બધા ડાયસ્પોરાના સંદર્ભમાં કેવા કેવા લોચા કરતા હોઈએ, એમ એ પોતાના જ અનુભવોથી, પોતાના મિત્રોની વાતોથી એમણે વાત માંડી, અને એ હળવી રજૂઆત, ત્યાંથી હળવી શરૂઆત આપણને ધીરે ધીરે વિષયમાં કેવી રીતે પ્રવેશ કરાવ્યો એની એ ખબર નહીં પડી. અને આપણે ધીરે ધીરે કરતા દેશ દેશાંતરમાં વસતા આપણા સર્જકોના, કેટલા બધા સર્જકોના નામથી અવગત થયા. અને મૂળ તો ડાયસ્પોરા સંજ્ઞા અને એ સંજ્ઞા સાથે સંકળાયેલું સાહિત્ય, એના સંદર્ભમાં આપણા મનમાં ચાલતી કેટલીક ગૂંચવણો સ્પષ્ટ થઈ એનો પણ આનંદ છે. અને એક લાંબી તવારીખ આપણને મળી મહેશભાઈની મહેનતથી, અને એમણે જે રીતે જાની સાહેબના અભ્યાસને અને બીજા બધા અભ્યાસોને આત્મસાત કર્યા છે, એ બધા થકી આપણને આ લાભ થયો. એટલે મહેશભાઈનો આભાર નહીં માનું, કારણ કે આપણા ભાઈબંધ છે, પણ એમણે બહુ મજાનો વર્ગ લીધો એનો આનંદ જરૂર વ્યક્ત કરીએ. આપણી સાથે વિપુલભાઈ પણ જોડાયા છે, એમનો ઉલ્લેખ મહેશભાઈએ પણ કર્યો. અને ડાયસ્પોરા લિટરેચરના એક સર્જક તરીકે વિપુલભાઈ પણ આપણી સાથે એ રીતે પણ છે. તો આપણે ઈચ્છીએ કે થોડી વાત જો એમને અનુકૂળ હોય અને એ આ સંદર્ભમાં કરે તો આપણને ગમશે.
શ્રી વિપુલભાઈ. સૌથી પહેલા તો મહેશકુમારભાઈને હું ધન્યવાદ કહું કે એમણે આ વિષય ખોલી આપ્યો અને મહેશભાઈનો અભ્યાસ છે એ સમજવાની એક તક મળી એ માટે એમનો તો આભાર માનું, પણ સાથે સાથે રમજાનભાઈ, તમે જે આખી વ્યવસ્થા ઊભી કરી અને રાપરની તમારી કોલેજ દ્વારા આ જે તક સાંભળી એ માટે હું આભારની લાગણી વ્યક્ત કરું. ડાયસ્પોરા વિશે, એની વ્યાખ્યા વિશે મહેશભાઈએ જે વ્યાખ્યા બાંધી આપી એના વિશે મારે અત્યારે બીજી કોઈ દલીલમાં પડવું નથી, પણ હકીકતે તો આખી અર્થછાયા બદલાઈ છે. જે વર્ષો પહેલા, દાયકાઓ પહેલા જે રીતે ડાયસ્પોરાનો અર્થ કાઢવામાં આવતો, મૂકવામાં આવતો, એની સામે આજે જે રીતે એ લેખાય છે, જોવાય છે, એની વાત ક્યારેક કરવા જેવી ખરી. તે ઉપરાંત બીજી એક વાત પણ મને કહેવાનું મન થાય કે હું અહીં લંડનમાં બેઠો લખું અને રમજાનભાઈ કે મહેશભાઈ રાપર કે ગાંધીનગરમાં બેસીને લખે, એમાં બહુ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે એ છેવટે તો એ લખાય છે ગુજરાતીમાં. એ ગુજરાતી સાહિત્યના એક ભાગરૂપ છે. પણ હું અહીં બેસીને લખું, લંડનમાંથી લખું બેસીને, એટલે ડાયસ્પોરાનું સાહિત્ય બને છે એવું માનવું મારી દ્રષ્ટિએ ભૂલ ભરેલું છે. હું અહીંથી લખું કે ખંભાળિયા જઈને કે રાપર જઈને કે ગાંધીનગર જઈને લખું, કોઈ ફેર પડતો નથી. મૂળ ડાયસ્પોરાના અનુભવો, ત્યાંનું તમારા વાતાવરણનું ચિત્ર, એ જે લખાવવું જોઈએ એવું સાહિત્ય આપણે જે રજૂઆત કરી એમાંનું કેટલું? એટલે આ એક પ્રશ્ન તપાસવા જેવો છે. મારે મન યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખંડમાં જે કંઈ સાહિત્યની નિપજ થઈ છે એ તપાસીએ ત્યારે સોજું કેટલું કામ મળે છે. જેના નામોલ્લેખો આજે આપણે જોયા, એમાં બે ચાર નામો મને ઉમેરવાનું મન થાય. યોગેશ પટેલને ટાળીને બ્રિટનમાં ઊભું થતું ગુજરાતી સાહિત્ય, ડાયસ્પોરિક સાહિત્ય, એ વિચારી જ નહીં શકાય. નવલકથા સાહિત્યની ઉણપ હશે જ, કારણ કે પ્રકાશિત કેટલું થયું જ નથી. ઓપિનિયનમાં 2 નવલકથાઓ દીપક બારડોલીકરે આપી હતી અને તે 100% ડાયસ્પોરિક નવલકથાઓ છે. એ પ્રકાશ માટે ગમે ત્યારે જશે. વલ્લભ નાડાની ગુલામ નવલકથા કે એ સિવાયના બીજા સાહિત્ય સામે પણ નજર કરવું પડશે. આત્મકથાનો વિચાર કરીએ છીએ ત્યારે અહમદ ગુલની આત્મકથાને ટાળી નહીં શકાય. હું અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે બ્રિટનમાં બેઠો હોઉં ને લખું, એ કોઈ પણ સાહિત્યનો પ્રકાર એટલે ડાયસ્પોરિક સાહિત્ય બને છે એવું માનવું નહીં. એ માનીએ ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. બસ આથી વધારે મારે કંઈ કહેવું નથી અત્યારના તબક્કે. આભાર. જી વિપુલભાઈ,
બહુ સરસ સ્પષ્ટતાઓ કેટલીક આપે કરી અને ઉમેરણ પણ કર્યું. મૂળ વાત તો વિસ્થાપિત થવાની વેદનાને જે વાચા આપે છે એ સાહિત્યને આપણે ડાયસ્પોરિક સાહિત્ય ગણીએ. એવી જે આપણી વિભાવના છે, એ વિભાવનામાં જે બેસે તે ડાયસ્પોરિક લિટરેચર, આઈધર એ જે ભાષાનું હોય તે ભાષાનું. તો એવી વાત કરતા આપે યોગેશ પટેલ અને દીપક બારડોલીકર આદિની જે કૃતિઓની વાત કરી, એ બધાના ઉમેરણ પણ અહીં થઈ શક્યા. આ ટેકનોલોજીનો આભાર એટલા માટે માનવો રહ્યો કે આ જો વાત અમારા વર્ગમાં થતી હોત અને અમારા કોઈ શિક્ષકે આ નિબંધ ભણાવ્યો હોત, તો એની પાસે જે આ રેડી રેફરન્સ હોય કે જ્યાં એમણે વાંચ્યું વિચાર્યું હોય અને થોડું લેસન કર્યું હોય, એના પ્રમાણે જે વાત થાય એ મુકાઈ શકે. આનંદ એ વાતનો છે કે આવા નિમિત્તે આવા ઉમેરણો પણ થાય છે અને આ રીતે આપણો એક અભ્યાસ, આપણો જે વિચાર છે, મુદ્દો છે, એ વધુ સ્પષ્ટ થાય. તો વિપુલભાઈ, આપનો આભાર. એ સંદર્ભમાં પણ વિશેષ કરીને પણ આ સંદર્ભે આપના સર્જક તરીકેના અનુભવો અને આ સંદર્ભની વાતો આપ અમારી સાથે કરવા ભવિષ્યમાં જોડાશો એવો એક સૂર અહીંથી અમે લઈ લઈએ છીએ, પકડી લઈએ છીએ. તો અન્ય જે મિત્રો આપણી સાથે જોડાયા છે એમાંથી કોઈને જો પ્રશ્ન હોય આ સંદર્ભમાં અથવા કોઈ પૂરક વાત કરવી હોય તો આપણી પાસે સમયની થોડી મોકળાશ છે, એટલે કરી શકશો. જી રેખાબેન, હા જી, રેખાબેન અમેરિકાથી વાત કરશે. જી રેખાબેન, આપનો ઓડિયો વિડિયો ઓન કરીને કહી શકશો. નમસ્તે બધાને. સાંભળીને આનંદ થયો કે આ એક નવો વિષય ડાયાસ્પોરાનો ગુજરાતમાં આ રીતે વધારે જાણીતો બની રહ્યો છે અને એમાં મહેશભાઈનો આટલો રસ અને વાત સાંભળીને આનંદ થયો. વિપુલભાઈ જે વાત કરી, વિપુલભાઈ જે ઓપિનિયન પ્રકાશિત કરે છે એમાં દેશ વિદેશના બધા જ ગુજરાતી ડાયાસ્પોરા નવા જાણીતા બધા જ લેખકોનું એ બહુ જ સારી રીતે, વિપુલભાઈ જેટલું વ્યાપક ક્ષેત્ર ભાગ્યે જ ડાયાસ્પોરામાં કોઈ કર્યું હશે. એટલે એમની વાતનું ધ્યાન, એમની વાત પર ધ્યાન આપીને કોઈ વિદ્યાર્થી વધારે આમાં કરે તો ઘણું વધારે જાણવા મળે. એક વાત, કારણ કે ત્યાં જે લોકો ત્યાંથી કરે છે ને એ લોકોને પાસે સામગ્રી લિમિટેડ હોય છે એમ હું માનું છું. ગુર્જરી કિશોરભાઈ દેસાઈએ જે ગુર્જરી પ્રકાશન કર્યું છે, વર્ષોથી કરે છે, એટલે એમનો તમે ઉલ્લેખ કર્યો હોય તો હું થોડી મોડી જોઈન્ટ થઈ હતી એટલે મને ખબર નથી, પણ ન કર્યો હોય તો એ બહુ જ નવાઈની વાત લાગે મને. એમણે ઘણું આમાં રસ લઈને કામ કર્યું છે. આનંદ યાત્રા બુક પ્રકાશિત કરી, અહીંના લોકોના પોતાના અનુભવો પોતે લખેલા. એ ડાયાસ્પોરામાં એક અગત્યનું અંગ બની જાય. ત્યાંથી કોઈ આવીને અમેરિકા વિશે લખે અને અમેરિકામાં રહેલા અમેરિકા વિશે લખે, એમાં બહુ જ ફેર હોય છે. પછી એ ડાયાસ્પોરા હોય એટલે ડાયાસ્પોરા વિશે જ લખ્યું હોય તો પણ બહારથી કોઈ આવીને ડાયાસ્પોરા વિશે લખે અને ડાયાસ્પોરા પરદેશમાં રહીને કોઈ લખે, એનો જે ફર્ક છે ને એ ફર્ક, આજ વાત ડાયાસ્પોરાની જો વિપુલભાઈએ કરી હોત તો તમને ખ્યાલ આવત કે કેટલો બધો મોટો એમાં ફર્ક પડે છે. એટલે એના પ્રકાશનમાં થોડુંક મને ખૂંચ્યું કે ગુર્જરીનું નામ ન આવ્યું. તપ કર્યું છે એમણે પણ, આમ જેમ વિપુલભાઈ તપ કરે છે એમ એ બંને, લંડનમાં વિપુલભાઈ અને અમેરિકામાં કિશોરભાઈ, એ મારા માટે તો તપસ્વી જ છે બંને, ડાયાસ્પોરા માટે ખાસ. એટલે થોડું હજી વધારે સંશોધન થાય અને એમાં વિપુલભાઈ જેવા લોકોનું માર્ગદર્શન અને ખાસ તો
એમને શિક્ષક તરીકે પણ કોઈ લઈને કરે તો ઘણું એમાં કામ આગળ થઈ શકે. ફક્ત માર્ગદર્શન નહીં, પણ એમને ગુરુ બનાવીને કરી શકાય એટલું સરસ કામ થઈ શકે. હું એમ માનું છું. આ મારો એક અભિપ્રાય છે. તમે કહ્યું એ બધું સારું જ કહ્યું છે અને સાચું કહ્યું છે. બહુ જાણીને આનંદ થયો. ઘણી બધી આમાંની મને ખબર હતી, એટલે પણ એમાં ઘણું હજી ઉમેરવાનું બાકી છે, એટલું જ મારે કહેવાનું છે. ઘણું ઉમેરવાનું બાકી છે. ઘણું હજી ત્યાંના લોકોને ખબર જ નથી એવું મને લાગે. થેન્ક યુ. જી રેખાબેન, બિલકુલ આપની વાત સાથે વિપુલભાઈનું માથું પણ હકારમાં ધૂણી રહ્યું હતું, એટલે એ આપની વાતમાં સૂર પુરાવી રહ્યા હતા. અને આ અત્યારે અહીં અમારા વિદ્યાર્થીઓ માટે એક નવા અભ્યાસનો મુદ્દો ઉઘડ્યો છે. એટલે ધીરે ધીરે પાપા પગલી માંડી રહેલા અમારા વિદ્યાર્થીઓને શિક્ષકો પણ વિદ્યાર્થીઓ જ છે એ સંદર્ભમાં, ઇવન અભ્યાસ કરતા વિવેચકો, અભ્યાસીઓ પણ. એટલે આ રીતે જ એક વાર્તાલાપ થાય અને પછી એમાંથી ધીરે ધીરે કરતા આગળ રસ્તાઓ ઉઘડતા જાય. મને એ પણ જણાવવાનો આનંદ થાય છે કે રેખાબેન અત્યારે એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને ખાસ કરીને એવા લોકો વિશે લખી રહ્યા છે કે જેમણે ભારતની ભૂમિમાં જન્મ લઈને પછી અમેરિકા કે અન્ય દેશોમાં, મોટે ભાગે કદાચ હું સમજો છો ત્યાં સુધી અમેરિકા, ત્યાં વસીને જે લોકોએ જીવન સંઘર્ષ વેઠ્યો છે એમની સંઘર્ષ ગાથાઓને, એમની સ્ટોરીને કવર કરવાનું કામ રેખાબેન કરી રહ્યા છે. રેખાબેન એની થોડી વાત પણ કદાચ કરે. એમણે રેખાબેન, એ અમને ગમશે જો તમે એની થોડી વાત કરશો તો. હા, એટલે મેં આ જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે ને, મને હમણાં પરમ દિવસે જ પ્રીતિબેન સેનગુપ્તા જોડે વાત થઈ કે આપણે આપણા વિશે લખીએ ને આપણા વિશે કોઈ લખે ને એનો બહુ મોટો ફરક છે. પ્રીતિબેનની વાર્તા મને મળી અને વાંચીને હજી એમણે તો મને જ આપી છે, મારે હજી એને પુસ્તકમાં મૂકીને લોકોને આપવાની બાકી છે. પણ હું એટલી બધી ઇમ્પ્રેસ થઈ અને મારે ને પ્રીતિબેનને લગભગ કલાક આ વિષય વિશે વાત થઈ કે આવું કામ કોઈ કર્યું જ નથી કે પોતે પોતાની વાત લખે. ડાયસ્પોરાના લોકો અમારા વિશે અહીં આવીને બીજા લખે અને અમે લખીએ, એમાં બહુ જ ફેર પડી જાય. એટલે અમારી જીવન કથા અમે જ લખીએ એવી મેં 10 જીવન કથાઓ અમારી પાસે આવી ચૂકી છે. પુસ્તક રૂપે પ્રગટ થશે આ જ વર્ષમાં. આ વર્ષના એન્ડ સુધીમાં અમારે બધાનો વિચાર છે કે આ પુસ્તકને પ્રગટ કરીએ. એમાં ઘણા બધા અહીંના વૈજ્ઞાનિક, અવકાશ યાત્રીઓ, કમલેશ લુલા, વૈજ્ઞાનિક દિનેશભાઈ શાહ, પ્રીતિબેન સેનગુપ્તા, દેવિકાબેન ધ્રુવ, સરયુબેન પરીખ, આ બધા જે લેખકો છે એમને, નટવરભાઈ ગાંધીનું નામ લીધું હોય મહેશભાઈ તો મને ખબર નથી, પણ હું થોડી મોડી હતી એટલે. પણ નટવરભાઈ ગાંધી એક ગાંધીની આત્મકથામાં જે એમના ડાયાસ્પોરિક એમના જીવન વિશે લખ્યું છે એ કાબિલે દાદ છે. બહુ સરસ રીતે લખ્યું છે. એટલે એમણે મને આપ્યું છે એમની જીવન કથા લખીને. આવા લોકોએ રસ લઈને જે મને સપોર્ટ કર્યો છે એને આધારે આ પુસ્તક ટૂંક સમયમાં જ અમે પ્રગટ કરવા વિચારીએ છીએ. એક સરસ કામ થશે એવી અમને બધાને આશા છે. અને લગભગ 10-11 સ્ટોરી તો મારી પાસે આવી ગઈ છે ને બીજા 10-12 લોકો લખવા તૈયાર થયા છે. એટલે બીજું પુસ્તક પણ પ્રગટ કરી શકાશે એવી અમારી ધારણા છે. અને એ લોકોએ પોતે જાતે જ લખી છે. મેં એમના વિશે લખ્યું છે એવું નહીં. એ લોકોએ લખેલી એમની વાર્તા મને એ લોકોએ આપી છે અને અમે લોકો એ પુસ્તક પ્રગટ કરવાના છીએ. જી જી, એક મુદ્દો મારા છે. હાજી અભિજીતભાઈ. પેલા સોરી કે મેં આખું પ્રવચન નથી સાંભળ્યું મહેશભાઈનું કેટલાક કારણોસર, પણ આપે એમ કહ્યું કે હું ખંભાળિયામાં બેસીને લખું અને લંડનમાં બેસીને લખું, એમાં કંઈ ફેર નથી પડતો. એ વાત બહુ મને ગમી છે અને સાચી લાગી છે. તો પણ એવા કયા તત્વો તમે ઓળખાવશો જે
ડાયાસ્પોરાના હશે. જેમ કે મેં વલ્લભ નાડાને વાંચ્યા છે, બીજા થોડુંક વાંચ્યું છે, પણ મને એમાં એવું ફીલ નથી થયું કે આ ત્યાંનું એટમોસ્ફિયર કે ત્યાંની ફિલિંગ્સ આમાં સંકળાતી હોય. આ મારો અનુભવ છે. આઈ મે બી રોંગ. અભિજીતભાઈ, તમે ઘણા સાચા છો. હકીકતે તો માત્ર ફિલિંગ જ નહીં, અનુભવ, સમજણ, દ્રષ્ટિ, ઘણું બધું, અને એ સિવાયનું ઘણું બધું ઘણા બધા લેખકો અને કવિઓમાં ખૂટે છે. ખાલી ગુજરાતીમાં લખવાથી એ ડાયસ્પોરિક સાહિત્ય બનતું નથી, એમ અનુભવે હું માનું છું. બરાબર છે, હું તમારી વાત સાથે સહમત છું. એટલે એ જ વસ્તુ પકડાતી નથી ઘણી વાર, એવું લાગે છે. થેન્ક યુ. હાજી અભિજીતભાઈ, આભાર. ધીરે ધીરે આ સંજ્ઞાઓ વધુ સ્પષ્ટ થતી જાય અને વિદ્યાર્થી મિત્રો પણ એને આ રીતે સમજે અને એ સંદર્ભમાં એની મૂલવણી કરતા થાય. તો આવા આપણા વ્યાખ્યાનો એની ફલશ્રુતિ આ બધી ગણાશે. ચૈતાલીબેન જેવા અધ્યાપક મિત્રો પણ આપણી સાથે છે, અન્ય મિત્રો પણ છે. હજી કોઈને પ્રશ્ન કે પૂરક વાતરૂપે કંઈ કરવું હશે તો 1-2 મિનિટ વાત કરી શકશે, વધુ પણ કરી શકશે. ત્યાં સુધી હું આવતા મણકાની એક જાહેરાત કરી દઉં. આપ સૌ જાણો છો તેમ જીવતર નામે અજવાળું એ શ્રેણી પણ આપણી અહીં ચાલે છે. આપણી કોલેજ દ્વારા જ શરૂ થઈ છે. એનો બીજો મણકો, એમાં 31 તારીખે એટલે કે આવતા સોમવારે બરાબર આ જ સમયે 4 વાગે નરોત્તમ પલાણ સાહેબ એમની સાથેનો વાર્તાલાપ આપણે બધા સાંભળીશું. પલાણ સાહેબ સાહિત્ય અને ભાષાના માણસ તો ખરા જ, પણ ઇતિહાસ અને પુરાતત્વના માણસ, અને બહુ જ મજાનું એમનું વ્યક્તિત્વ જોવા અને સાંભળવા બંને ગમે એવા પલાણ સાહેબ. તો એમની સાથેની વાતો આપણે 31 તારીખે માણીશું. એ પછી આ શ્રેણીની ના નિબંધો પણ એની વાત આગળ ચાલશે. અને બીજી તારીખે લીલાધર ગડા અધા નામે ઓળખાતા આપણા કચ્છના એક બહુ જ મોટા સમાજસેવી અને એક સારા લેખક પણ ખરા, એમની વાતો આપણે અહીં માણીશું બીજી તારીખે. તો આ રીતે સમાંતરે આપણી 3 શ્રેણીઓ આગળ ચાલતી રહેશે અને આપ સૌનો એમાં સહયોગ મળતો રહેશે. હજી જો કોઈ મિત્રને કઈ વાત કરવી હોય તો એ કરી શકે, અન્યથા આપણે આજના મણકાને અહીં અલ્પ વિરામ આપીએ. કારણ કે જે રીતે ચર્ચાઓ થઈ છે એ પ્રમાણે આપણને એમ થાય કે આ મણકો આગળ પણ ચાલે અને વિપુલભાઈ કે અન્ય મિત્રો જે ખરેખર ત્યાં રહીને કામ કરે છે એ બધા પોતાની વાત આ સંદર્ભમાં કરે. જી રેખાબેન. એક વાત મને કરવાનું મન થાય છે, મારો પોતાનો અનુભવ, કે ડાયાસ્પોરા સાહિત્ય ઉપર પીએચડી કરવા માટે મને 2010માં થોડું પ્રેરણા થઈ. એટલે મેં ખાસ 2011માં ગુજરાતી વિષય સાથે માસ્ટર્સ કર્યું. આમ તો હું સાયન્સની વિદ્યાર્થીની અને 55મે વર્ષે ભણવાનું અઘરું હતું, પણ મને બહુ રસ હતો ડાયાસ્પોરા સાહિત્યમાં પીએચડી કરવાનો. એસએનડીટી યુનિવર્સિટીમાં નૂતનબેને મને મદદ કરી એડમિશન લેવા માટે. નૂતનબેનના માર્ગદર્શન નીચે જ કરવાનું હતું, નૂતનબેન જાનીના. અમે બંને બહુ પ્રયત્ન કર્યો. ડિસ્ટન્સ લર્નિંગથી મેં ગુજરાતીમાં કરેલું એમએ એસએનડીટી યુનિવર્સિટીમાંથી. પણ બળવંતભાઈ જાનીને હું મળી, એમના ઘરે જ મળી. એમનો પણ ઘણો સહકાર હતો. પણ ગમે તે કારણસર મને જોઈતો સપોર્ટ હું ન મેળવી શકી, કે પરદેશથી એક ડાયાસ્પોરા સાહિત્ય ઉપર જે સંશોધન થવું જોઈએ એ સંશોધન કરવા માટેની મારી તૈયારી હોવા છતાં પણ હું કરી શકી નથી. મારી એ મર્યાદાઓ હતી અને એની સામે મને જે મદદ મળવી જોઈએ ત્યાં પણ મર્યાદાઓ હતી શિક્ષણ ક્ષેત્રે. આ એક જરા વાત શેર કરવાનું મન થયું મને, કે એ મારું સ્વપ્નું હતું એમ નહીં કહું, છે હજી, ક્યારેક થશે તો કરીશું. પણ ઘણું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. ત્યાંના
ત્યાંની શિક્ષણ સંસ્થા સાથે સંકળાઈને મારે અહીંથી કરવાનું ઘણું મુશ્કેલ છે. એ અનુભવ મેં જાતે કર્યો છે. ત્યાંના લોકો કરે ને બધું ગ્રાન્ટે મળે ને મદદે મળે અને બધું થાય, પણ જયારે અમે વાત કરીએ ને ત્યારે અમારી આગળથી ગ્રાન્ટ લેવાની વાત મુખ્ય થઈ જાય છે, અમને મદદ મળવાને બદલે. આ મારો પોતાનો અનુભવ છે. આ મૂળ તો ડાયસ્પોરિક વેદના નથી. પરદેશની ધરતી પર અમારા જેવા મધ્યમ વર્ગી પણ ઘણા હોય છે. બરાબર છે. જી જી રેખાબેન. અને કદાચ આ જ આ સાચી વેદના જે ડાયસ્પોરામાં ના કેન્દ્રમાં હોય તે આ છે. કોઈને કોઈ ફોર્મમાં જ્યાં આ વાત આવે છે ત્યાં ડાયસ્પોરા કદાચ ધબકે છે. તો આવા કેટલાક સરસ ફાટાઓ, કેટલીક સરસ વાતો પણ થઈ અને કેટલીક મૂંઝવણો, વેદનાઓ પણ અહીં ઠલવાઈ અને પૂરક વાતો પણ થઈ. એટલે વિદ્યાર્થી મિત્રોને બહુ આયામી વક્તવ્યનો લાભ મળ્યો, બહુ વ્યક્તિત્વ પાસેથી પણ. એટલે એનો બહુ જ આનંદ છે. મહેશભાઈનો તો વિશેષ આભાર માનીએ જ કે એમણે મહેનત કરીને આટલું સરસ વક્તવ્ય આપ્યું. કારણ કે આ બધા વિષયો ત્યાં નથી ચાલતા એવા વિષયો છે જે એમને ભણાવવાના નથી અને એમના ઉપર કોઈએ એવો આગ્રહ નથી રાખ્યો. અને રેખાબેન, તમને કઈ જણાવતા આનંદ થાય કે એમાં કશું એમને મળવાનું નથી. એવા એક વક્તવ્ય માટે આ બધા મિત્રો હોંશભેર જોડાય છે. આખી અમારી નવા મિત્રોની, વડીલોની ટીમ એની રીતે ખૂબ સરસ કામ કરે છે અને એમને બધાને વંદન છે. પણ નવા મિત્રોની ટીમમાં આ બધા મિત્રો સમક્ષ એક અડધા કલાકમાં વાત મુકાઈ અને તરત બધા મિત્રોએ પોતપોતાના રુચિના ક્ષેત્રો પસંદ કરીને એમ કહ્યું કે આ નિબંધ વિશે હું વાત કરીશ. અને એમાં અમે શરત મૂકી હતી કે તમારે લખીને આપવું પડશે. આપણે વિદ્યાર્થીઓને માટે કામ કરીએ છીએ એટલે આપણે પુસ્તક નાનકડું કરીશું. તો એની પણ તૈયારી, એટલે મજૂરી કરવાની તૈયારી હતી વગર કશું મળે. તો એ હોશ જ્યાં અધ્યાપકો મિત્રોમાં છે ત્યાં શિક્ષણનું ભાવિ અને વિદ્યાર્થી મિત્રો પણ ખરેખર એ બધા માટે ઉજળા દિવસો નજીક છે. આપણે ઈચ્છીએ કે રેખાબેન જેવા અભ્યાસીઓ જે ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઈચ્છે છે એ સંદર્ભમાં આપણે બધા મિત્રો કોઈ રીતે એમને પૂરક સાબિત થઈ શકીએ અને એવો કોઈ સેતુ રચાય કે જેમાં આવા કેટલાક સરસ કામો થઈ શકે તો ગમશે. જી મહેશભાઈ, તમારી વાતથી આપણે વાત પૂરી કરીએ. તમે કહો. મારું કામ એમ થઈ ગયું કે લખાણ હવે મારે લખવાનું છે. જી. એટલે વિપુલભાઈ અને રેખાબેન આ બંને મારું 70% કામ હળવું કરી દીધું. હાજી. એમણે જે સૂચન કરેલા છે એ સૂચનને હજી એમાં એ દિશામાં વાંચન કરીને, એનો અભ્યાસ કરીને આ લખાણ તૈયાર થશે તો એમાં ત્યાંના જે વસેલા જે ડાયસ્પોરા એનો ટચ હશે, એનો મને વિશેષ આનંદ છે. જી બિલકુલ મહેશભાઈ. અને એ જ આપણું વિદ્યાકીય કાર્ય છે કે એકબીજા પાસેથી લઈને આખરે જ્યારે આપણે આપી રહ્યા છીએ ત્યારે એ આપણી કક્ષાનું સર્વોત્કૃષ્ટ આપવાની કોશિશ કરીએ. તો આ એક વિનમ્ર પ્રયત્ન આપણી કોલેજનો. જી વિપુલભાઈ. રમજાનભાઈ, હું વચ્ચે કૂદી એટલા માટે પડું છું, મહેશભાઈ જે વાત કરી એમાં એક કીડો વધુ મૂકવાનું મન કરું છું. બિલકુલ. ગુજરાતની સીમાડાની 12 વસ્તુ જે ગુજરાત છે, દાખલા તરીકે ભારતમાં મુંબઈ, કલકત્તા, કોઈમ્બતુર, ત્યાંનું જે ગુજરાતી વાતાવરણ છે એને તમે ડાયસ્પોરામાં કેમ નથી લેતા? લેવા જ જોઈએ. કારણ કે એ ક્યાંક બંગાળી છાપ છે, ક્યાંક મરાઠીની છાપ છે, ક્યાંક તમિલની છાપ છે અને એ ઘણું બધું વલાયદું છે. મુંબઈમાંથી પ્રકાશિત થતું ગુજરાતી, એ કવિતા હોય, એ ગઝલ હોય, નવલકથા હોય, વાર્તા હોય, એનું સ્તર અને ગુજરાતમાં એ બંને વચ્ચેનો તફાવત છે. એ બહુ ઝીણવટપૂર્વક જોવું જ પડે. એટલે મારી સંજ્ઞામાં ડાયસ્પોરા આ બધું છે, ગુજરાતના સીમાડા સિવાય. એમ તો મારે બીજું પણ કહેવું પડે કે બાપુપુરામાંથી અમદાવાદ આવેલા રઘુવીર ચૌધરી
હા એટલે બાપુપુરાની જે વાત હતી એ અમદાવાદમાં આવીને જે રીતે કરી એ પણ એ રીતે તપાસવી પડે. એના જે એ લક્ષણો કાઠિયાવાડ કે કચ્છમાંથી મુંબઈ ગયા હોય કે અમદાવાદ આવ્યા હોય એમાંથી નીપજતું સાહિત્ય આપણે જોવાની જરૂર છે કે એમાં કેટલું, એટલે એને સીમિત ન કરી દે કે દરિયાપારનું કે પ્રવાસી જ નહીં, એને ઘણી બધી એની મૂળ વ્યાખ્યા સુધી પહોંચવું પડે તો જ સમજાશે. સોરી, આટલો વખત તમારો લઈ લીધો. નહીં બિલકુલ, એટલે બહુ સારું થયું કારણ કે અમને હાજી હા રેખાબેન પ્લીઝ. મહેશભાઈને 2 પુસ્તક વાંચવાની હું સજેશન કરીશ. એક તો આનંદ યાત્રા, કિશોરભાઈ દેસાઈ ગુર્જરી પ્રકાશને જે પ્રકાશિત કર્યું છે એ આનંદ યાત્રામાં એમણે એમના 25 વર્ષની સંપાદનની આખો લખ્યો છે, નિચોડ લેખો મૂક્યા છે. ડાયસ્પોરિક લેખો જ છે મોટાભાગના નહીં, લગભગ બધા જ એ જ હશે હું માનું છું. આનંદ યાત્રા 2013માં મને લાગે છે એમણે પ્રકાશિત કર્યું. અને બીજું શ્રી નટવરભાઈ ગાંધીનું એક અજાણ્યા ગાંધીની આત્મકથા, એ હું સજેશન તમને, બીજા હશે ઘણા પુસ્તકો પણ અત્યારે મારા મનમાં 2 તરત જ આવ્યા એટલે એ 2 વાંચવાની હું તમને ભલામણ કરું છું. જી જી રેખાબેન. અને હાજી હા મહેશભાઈ. યસ, એક અજાણ્યા ગાંધીની આત્મકથા વિશે એમણે ઓલરેડી વક્તવ્યમાં વાત પણ કરી, કદાચ એમણે જોયું પણ હોય. અને હજી લેસન લઈ લે અને આમ ચેલેન્જ લઈ લે એવા જ અમારા અધ્યાપક મિત્ર છે, એટલે બહુ સરસ રીતે એ કામ થશે. વિપુલભાઈએ જે સ્પષ્ટતાઓ કરી એ સ્પષ્ટતા આની ભૂમિકા બાંધતા મારા મનમાં મને એમ થતું હતું, પણ મારી હિંમત નહોતી થતી કે હું આ રીતે કહું. પણ મને બહુ જ આનંદ થયો કે તમારો ટેકો મળ્યો. તો દર્શનાબેન કહેતા હોય કે ઘણીવાર આપણે નાના લોકો પણ મોટા માણસો જેવું ક્યારેક વિચારતા હોઈએ, એવું બને તો એવા ચમત્કારો બનતા હોય ત્યારે આનંદ થાય. પણ મૂળ વાત સંજ્ઞાને સમજવાની અને એ રીતે એને જોવાની છે. એટલે એ સંદર્ભમાં આવા બહોળા પરિપ્રેક્ષ્યમાં આપણે ડાયસ્પોરાને સમજવાની કોશિશ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ ખરેખર આ મજાનો વર્ગ આખો ગોઠવાયો અને જેમાં દેશ વિદેશના આપણા સ્વજનો કહી શકાય એવા સરસ મિત્રો આપણી સાથે જોડાયા અને આપણા વિચારને ખરેખર આપણે વિમર્શ કર્યો એમ કહેવાય, કારણ કે બધા મિત્રોએ પોતપોતાના સુઝાવ પણ આપ્યા, પોતાના અભ્યાસનો નિચોડ થોડો પણ આપણને આપીને એ દિશામાં કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. તો સૌ એવા સ્વજનોનો આભાર જે મિત્રો છેવટ લગી શ્રોતા બનીને આ બધી આખી ચર્ચા સાંભળી રહ્યા છે. એ સૌનો પણ આભાર. આજના વિશેષ વક્તા એવા ડોક્ટર મહેશકુમાર મકવાણા સાહેબનો આભાર, વિપુલભાઈ, રેખાબેન અને આપ સૌ સ્વજનોનો વિશેષ આભાર માનીને અહીં આપણે વિરામ લઈએ. સૌને જય હિન્દ, જય ભારત, જય જગત.